નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું હાર્દિક સ્વાગત છે। પનીર ભારતીય ભોજનનો એક લોકપ્રિય હિસ્સો, પરંતુ હવે પનીરને લઈને રાજ્યમાં એક મહત્વનો સવાલ ચર્ચાઈ રહ્યો છે। અસલી પનીર, એનાલોગ પનીર। સામાન્ય પનીર દૂધમાંથી બને છે, જ્યારે એનાલોગ પનીરમાં દૂધની જગ્યાએ અથવા તેના સ્થાને વનસ્પતિ ફેટ, તેલ અને સ્ટાર્ચ અને અન્ય ઘટકોનો ઉપયોગ થઈ શકે છે। દેખાવ અને ટેક્સચર પનીર જેવું હોવાથી ગ્રાહકને ક્યારેય ખબર પણ ન પડે કે તેને અસલી પનીર પીરસવામાં આવી રહ્યું છે કે એનાલોગ પનીર। મુખ્ય સવાલ માત્ર એનાલોગ પનીરનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ એનાલોગ પનીરને અસલી પનીર તરીકે વેચવામાં આવે છે કે નહીં તે છે। અમદાવાદમાં પનીરના કરવામાં આવેલા ટેસ્ટિંગ દરમિયાન 250 સેમ્પલમાંથી 27 સેમ્પલ એનાલોગ પનીર હોવાનું સામે આવ્યું છે અને આના અહેવાલ પણ મળ્યા છે, એટલે કે લગભગ 10.8% સેમ્પલ એનાલોગ હોવાનું સામે આવ્યું અને જેના પગલે હોટલ, રેસ્ટોરન્ટમાં પીરસાતા પનીરની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા છે। સરકાર અને ફૂડ સેફ્ટી તંત્રની કાર્યવાહી બાદ હવે હોટલ, રેસ્ટોરન્ટ માટે પણ સસ્તા વિકલ્પ તરીકે એનાલોગ પનીરનો ઉપયોગ મુશ્કેલ બની શકે છે। જો અસલી દૂધના પનીરનો ઉપયોગ વધશે તો કાચા માલનો ખર્ચ પણ વધી શકે છે અને તેની અસર પનીર ટિક્કા અને પનીર બટર મસાલા અને શાહી પનીર અને પનીર ચીલી જેવી વાનગીઓના ભાવ પર પડી શકે છે। તો સવાલ એ છે કે ગ્રાહકને સસ્તી વાનગી જોઈએ કે શુદ્ધ અને અસલી પનીર? હોટલમાં પનીર વાનગી લેતી વખતે આપણને ખબર હોવી જોઈએ કે તેમાં ખરેખર શું વપરાયું છે અને સરકાર માત્ર પ્રતિબંધ લગાવે છે કે પછી બજારમાં નિયમિત અને કડક ચેકિંગ પણ કરે છે। આ જ મુદ્દે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે જનતાનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો છે। તો આવો સાંભળીએ લોકો શું કહે છે આજની પ્રદેશની વાચામાં। ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારનો નિર્ણય એનાલોગ પનીરને લઈને લેવાયો છે, ત્યારે પ્રદેશની ભાષામાં સુરતથી કેટલાક લોકો અને ખાસ કરીને યુવા ધન પાસેથી જાણીશું શું માની રહ્યા છે, કારણ કે એનાલોગ પનીરને જે પ્રકારનો સરકારે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ને, ખાસ કરીને પનીર છે તે દૂધમાંથી બને છે ને એમાં એનાલોગ પનીર દૂધના બદલે એટલે તેના વનસ્પતિ તેલ અથવા તો જે રીતના અલગ અલગ જે ફેટ ઘટકોનો ઉપયોગ કરી અને તેમાં પનીર જેવું લાગે અને ગ્રાહકને પણ ખબર ન પડે, એટલે મૂળ આખો મુદ્દો છે ને ખાસ કરીને એનાલોગ પનીરને લઈને સરકાર દ્વારા જે પ્રકારના નિર્ણય લેવાય છે, ખાસ કરીને જે રીતે સેમ્પલો લેવાયા છે, ત્યારે અહીંથી યુવાઓ પાસેથી જાણીશું શું માની રહ્યા છે તેઓ શું કહે છે। જે પ્રકારે સરકારે એનાલોગ પનીરને બેન્ડ કરવામાં આવ્યો છે, એટલે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, કઈ રીતે આ નિર્ણયને એનાલોગ પનીરને જોવો છો? આ જે ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર છે એને બેન કરવામાં આવે, આમ જોવા જઈએ તો પનીર બેન છે બહુ સારી વસ્તુ છે। આપણે સરકારનો અને કોર્ટનો આપણે આભાર માનીએ છીએ, પરંતુ એ વસ્તુનો આભાર એકચ્યુઅલમાં આપણે ક્યારે માની શકીએ? જ્યારે એ વસ્તુ જ્યારે લાવવામાં આવે છે પણ એનું અમલીકરણ કેવું થાય છે, અમલીકરણ થાય છે કે કેમ કે નથી થતું, એ વસ્તુ પર વધારે ભાર મૂકવામાં આવે। જો અમલીકરણ થાય છે તો આ મુદ્દો ખૂબ જ સારો છે, જે આપણા ભારત દેશ માટે, જે ગુજરાત માટે જે પનીરને આપણે બહુ સારી રીતે ગણતા હોઈએ છીએ, એ પનીરનું જો શુદ્ધિકરણ થાય, સારું પનીર લોકોને મળે, કારણ કે પનીર આપણે પ્રોટીનનો એક સ્ત્રોત છે જેનાથી આપણે ઉર્જા મળે છે। એ પનીરનો સ્ત્રોત, જે ઉર્જાનો સ્ત્રોત છે, જે સારો દરેક વ્યક્તિઓ સુધી પહોંચવો જોઈએ। એ નિર્ણય તો સારો છે, પણ મારો એક જ છે કે જે એ વસ્તુનું અમલીકરણ ખૂબ સારી રીતે થવું જોઈએ। એ વસ્તુનું અમલીકરણ એક ગલીમાં રહેતા કરિયાણાવાળા સ્ટોર સુધી પણ પહોંચવું જોઈએ, એ મારો વિષય છે। બિલકુલ, ખાસ કરીને રેસ્ટોરન્ટમાં કે હોટલમાં જમવા જતા મોટા ભાગે પનીર ચીલી હોય, પનીરની અનેક અવનવી વાનગીઓ ગ્રાહકો ખાતા હોય છે, પણ એમને શું એક્ઝેક્ટમાં ખ્યાલ હોય છે કે આ એનાલોગ પનીર છે કે શુદ્ધ પનીર? જ્યાં સુધી આપણે બધી જગ્યાએ જોઈએ છે કે કોઈ હોટલમાં જઈએ છીએ, હોટલમાં પનીર અને એનાલોગ પનીરમાં આપણને કોઈ ફરક જ નથી દેખાતો। આપણે બધા જોઈ શકીએ છીએ, એ પણ વ્હાઈટ હોય છે અને પેલું પણ વ્હાઈટ જ હોય છે, જે સાચું પનીર છે। પણ જે રેસ્ટોરન્ટમાં જાય છે પૈસા બચાવવા માટે, કેટલા ગ્રાહકોને છેતરપિંડી કરવા માટે ઓનરો એ ખરાબ પનીર છે, એનાલોગ પનીર છે, જે ગ્રાહકને આપે છે, જેના કારણે ગ્રાહકને ખબર નથી હોતી અને ગ્રાહક એનાથી આગળ જતાં પીડાય છે, હેરાન થાય છે, પણ કોઈને ખબર હોતી નથી એ વિષયમાં। બિલકુલ, બીજા લોકો પાસે વાત કરીશું, તમે શું કહેશો યુવા તરીકે જે રીતે પનીરનો બેન્ડ સરકાર દ્વારા લાગવામાં? હા, ગુજરાત સરકાર દ્વારા જે એનાલોગ પનીર પર બેન લાગવામાં આવે તે એક સારી વાત કહેવાય, કારણ કે આપણે તમે જોઈ શકો ઘણા બધા જે ભાઈઓ બહેનો જે જીમ કરતા હોય છે તે પ્રોટીનના સ્ત્રોત માટે એક રીતે પનીરનો ઉપયોગ કરે છે। હવે એ લોકોને તો ખ્યાલ ન હોય કે નકલી હોય, ઓરિજિનલ હોય,
તો જે સરકાર દ્વારા જે એનાલોગ પનીર પર બેન કરવામાં આવે છે સરસ વાત છે. ને આપણે જોઈએ છે રેસ્ટોરન્ટમાં ઘણા બધા ઓનરો જે નકલી પનીરનો ઉપયોગ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. ગ્રાહક બીમાર પડે છે ત્યારે ખબર પડે છે કે તે નકલી પનીરનો ઉપયોગ કરે છે, પોતાના પ્રોફિટ માટે ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. ખૂબ શરમજનક વાત છે. તો સરકારે જે આ નિર્ણય લીધો છે એનાલોગ પનીરનો તે ખૂબ સારી વાત છે. જ્યાં સુધી એનું અમલીકરણ ના થાય ત્યાં સુધી આ પનીર માફિયાઓ તે પનીરનો ઉપયોગ કરતા રહે છે. બિલકુલ ચોક્કસ, ખૂબ સરસ વાત કરી. આરોગ્ય સાથે છેડા ન થાય. તમે શું કહેશો એનાલોગ પનીરના નિર્ણયના સરકારના, અને ખાસ કરીને જે પ્રકારેનો હવે પ્રતિબંધ છે? આજે સરકારે એનાલોગ પનીર ઉપર બેન કરવાનો નિર્ણય લીધો છે એ સારો જ છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક જોતા હોઈએ છીએ જે એનો અમલીકરણ બહુ ઓછું થાય છે. અંશે તો કહી શકાય કે નહીવત જ છે. એ નીચે સુધી જે સ્ટોર છે, હોટેલ્સ છે, રેસ્ટોરન્ટ છે, એના ઉપર છાપા બી મારવા જોઈએ, ચેકિંગ થવી જોઈએ ડેલી ને ડેલી કે તમે બેન કરો છો કે નહીં, કે આ હાનિકારક છે ગ્રાહકના સ્વાસ્થ્ય માટે, કે બીમાર કરી નાખે કોઈને. તો આવા પનીર ઉપર બેન લાવ્યા છે તો સરકારને અભિનંદન પણ કરીએ છીએ, પણ એને અમલીકરણ કરવાનું કામ પણ સરકારનું જ છે. તો હું આપણા માધ્યમથી સરકારને એટલો જ મેસેજ પહોંચાડીશ કે આ અમલીકરણ કરાવવું જોઈએ અને આનું ચેકિંગ પણ રાજ્યભરમાં થવું જોઈએ. ત્યાં આનું અમલીકરણ સાચી રીતે થયું છે કે નથી, કે નાનામાં નાની સ્ટોરથી લઈને મોટા મોટા મોલ સુધીમાં આનું ચેકિંગ થવું જોઈએ ફરજિયાતપણે. તો એટલે અમલીકરણ અને ખાસ કરીને ચેકિંગ સઘન થવું જોઈએ. તમે શું યુવા તરીકે માનો છો એનાલોગ પનીરને? કંઈ કે પનીરનું જે બેન કરે છે સારી રીતે કર્યું છે સરકારે. બહુ આભાર છે અમારો સરકાર ઉપર. અને હવે અમારા જેવા જે યુવાઓ છે, આવની પેઢી છે, અમે લોકો જીમ કરીએ છીએ, એ બધું તો પનીર યુઝ થાય છે પ્રોટીનમાં. હવે જે લોકો પનીર ડુપ્લિકેટ યુઝ કરે છે એ લોકો તે અમારી સેહતમાં બી બહુ પ્રોબ્લેમ થાય છે. તો સરકારને ખૂબ એ છે કે તમે પનીર બેન કર્યું છે. ચોક્કસથી તમે જણાવશો જે પ્રકારે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એનાલોગ પનીરને, कई रीते આપણે ઓળખવું एनालॉग पनीर? एनालॉग पनीर को देखिए, जैसे बैन लगा दिया है तो उनको पहचान करने के लिए अपने को पहले तो सरकार को हर एक चेकअप करने के लिए रेगुलर शेड्यूल बनाना पड़ेगा. और एक बैन लगाए वो अच्छी बात है, उसको आभार है, लेकिन बैन के साथ साथ एक लिमिटेड एक अमाउंट का फाइन भी लगाना चाहिए ताकि वो जो स्टोर वाले हैं वो लोग इससे डरे. बाकी बैन तो सब जगह सब चीज़ का लगता है, बाकी चलती सारी है इलीगली, लेकिन अपने को ये है कि सरकार को एक बैन भी लगाना चाहिए और उसके साथ एक फ़ाइन भी लगाना चाहिए ताकि वो लोग इसका यूज़ ना करें. और जैसे कि है अभी जिम जाने वाले लोग, अभी पनीर जो है सबसे बड़ा स्रोत है प्रोटीन का, अभी यही बैन अभी इसके बारे में आधी चीज़ें चली जाएगी तो फिर जिम वालों के लिए तो ये नुकसान ही है. लेकिन एनालॉग पनीर पे बैन के साथ साथ एक फ़ाइन भी लगाए, ये सरकार से हमारा निवेदन रहेगा. और ये बैन लगाए बहुत अच्छी बात है, इसके लिए सरकार का आभार. બિલકુલ. તો ચોક્કસથી અહીંથી સુરતથી અલગ યુવાધન છે તે ખાસ કરીને જે રીતે જણાવી રહ્યા છે કે એનાલોગ પનીરનો નિર્ણય સરકારે લીધો છે તે ખૂબ સરાહનીય નિર્ણય છે, પરંતુ તેની અમલવારી પણ થવી જોઈએ. કારણ કે ભેળસેળ યા કોઈને કોઈ પ્રકારે અવનવા ગતકડા અપનાવીને પણ લોકોને આ ભેળસેળ અને ખાસ કરીને જે રીતે ડુપ્લિકેટ પનીર સુધીની જે વાનગીઓ પીરસતા હોય છે એટલે તે અસકાતા નથી. એટલે પૈસા કમાવાની લાયમાં લોકોને આરોગ્ય સાથે સીધા છેડા છે તે થતા હોય છે, ત્યારે તેને અટકાવવા માટે નિર્ણય સારો છે, પરંતુ તેમનો અમલીકરણ થવો જોઈએ. કારણ કે ગુજરાતમાં જોવા જાય તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂ એવા કઈ જગ્યાએ કે કયા વિસ્તાર કે કયા એરિયામાં નથી મળતો. એટલે મહત્ત્વની વાત છે કે જે રીતે સરકારનો નિર્ણય છે પરંતુ તેના ઉપર ખરા અર્થમાં અમલ થાય એ પણ ખૂબ જરૂરી છે. કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. હાલ ગુજરાતમાં એનાલોગ પનીરનો છે તે બેન કરવામાં આવ્યો છે. એનાલોગ પનીર છે તે આર્ટિફિશિયલથી છે તે બનાવવામાં આવતું હોય છે. જે દૂધ જે ઓરિજિનલ દૂધ છે તેમાંથી બને તે ઓરિજિનલ પનીર છે તે કહેવામાં આવતું હોય છે. ત્યારે હાલ અત્યારે રાજ્ય સરકાર દ્વારા છે તે એનાલોગ પનીર તેમજ બટર અને ચીઝ ઉપર છે તે પાબંદી છે તે મૂકવામાં આવી છે. ત્યારે રાજકોટવાસીઓ પાસે જાણીશું કે તે લોકો શું કહી રહ્યા છે આ માધ્યમ પર. બહુ સારું પગલું છે. આના માટે તો આપણે એને અભિનંદન આપવા પડે ગવર્મેન્ટને કે આ એક સારું વિચારીને સરસ મજાનું પગલું પબ્લિકના હિતમાં લેવાનું. બાકી તમને બીજી રીતે કહું ને ભાઈ, તો અનેક ડુપ્લિકેટ પનીરો પકડાય છે અને વેચાણ થાય છે. તો જ આ વસ્તુ તમે વિચાર કરો કે જે દૂધનું આપણું ઉત્પાદન છે એ આપણી જરૂરિયાત કરતાં 30-40% આપણને ઘટ છે. તો આ બધી વસ્તુ તો એવી બનવાની જ છે કે લોકો સુધી શુદ્ધ દૂધની આઈટમો મળે એ બહુ મુશ્કેલ વાત છે. પણ જેટલા ગવર્મેન્ટ સતર્ક કરીએ અને લોકો સતર્ક કરીએ તો આમાંથી બચી શકાય. એટલે વસ્તુ કેવી છે કે
લોકોમાં અવેરનેસ આવવાની જરૂર છે એક, અને હોટલવાળા લોકો એટલા પૈસા લે છે કે એને સાચું વાપરવું હોય, સાચી વસ્તુ તો વાપરી શકે. એટલે એ લોકોએ પણ ખરેખર આ વસ્તુ ના કરવી જોઈએ. ના, ઓલરેડી રેસ્ટોરન્ટમાં સારા એવા ભાવ છે ભાઈ, કરવો ન જોઈએ, પણ છતાં પણ સારું આપી અને 10% ભાવ વધારો કરતા હોય ને તો એ વાંધાજનક નથી. મારા એક પર્સનલ મારો ઓલો છે. બાકી લોકો દરેકને બજેટ હોય, દરેકને જ્યારે બહાર નીકળતા હોય ત્યારે એ પ્રમાણેની હોટલ્સ પસંદ કરતા હોય, એટલે આપણે વધારે એમાં ઊંડા ના ઉતરશે કે દરેકનો પોતાનો મત હોઈ શકે. ના, કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. એક વખત તમે નિર્ણય લીધો છે કે ભાઈ આ વસ્તુ વેચી નહીં શકાય, તો તમે એની પાછળ ધ્યાન આપી અને આ થવા ન દેવું જોઈએ. સરકારનો નિર્ણય યોગ્ય છે. એનાલોગ પનીરથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા, એટલે એના પર બેન લગાવવો એ સારો નિર્ણય છે. પણ હજુ બી ઘણા હમણાં બી એવું પકડાય છે કે ભાઈ છુપી રીતે લોકો બનાવે છે, એટલે એના પર કાર્યવાહી કરી જ રહી છે સરકાર. પણ બેન કરવું એનાલોગ પનીર એ સારો નિર્ણય છે. એટલે એમાં એક તો વધુ પડતા કેમિકલ હોવાથી કોઈ પણ કેમિકલવાળી વસ્તુ આપણા રોજિંદા જીવનમાં કે ખોરાકમાં જાય એટલે કોઈ પણ રીતે નુકસાન થાય જ છે. એટલે એમાં ફેફસાને લગતી અને બીજા શરીરના ઇન્ટરનલ બધા ઓર્ગનને એ નુકસાન તો કરે જ છે એમ, અને લીવર વગેરેને નુકસાન કરે છે, એટલે એનું સેવન સારું જ નથી. એટલે જો સરકારે એનાલોગ પનીર બંધ કર્યું છે, પણ મારો અંગત મત એવો છે કે ભાઈ બને ત્યાં સુધી ઘરે પનીર બનાવીને ખાવું એમ. બીજા બી જે બી નોર્મલ દૂધનું પનીર બને છે, પણ એ આપણે ક્યાંય જોવા નથી ગયા કે એ કેટલું સારું અને આપણા માટે કેટલું ફાયદાકારક છે. એટલે પેકેજ ફૂડની જો ઇન જનરલ વાત કરીએ તો એનાલોગ પનીર હોય કે પેલું નોર્મલ પનીર હોય, બને ત્યાં સુધી ઘરનું વાપરવાનો આગ્રહ રાખો. પણ એનાલોગના બંધ થવાથી થોડુંક ઘણું જે વધુ નુકસાન થતું હતું એ અટકશે. સરકાર એટલે એ જે ફૂડ વિભાગ જે ઘણીવાર ફૂડ સેફ્ટીવાળા જે ચેકિંગ માટે જતા હોય છે રેસ્ટોરન્ટમાં આ તે, પણ આમાં કેવું છે કે સરકાર તો એનું કામ કરશે, પણ ધારો કે તમે જે રેસ્ટોરન્ટનું ઉદાહરણ આપ્યું, તો આપણે આપણી તરફથી એક એવી પહેલ કરી શકીએ કે ભાઈ પનીરના બદલે સામાન્ય વેજ સબ્જી બી મંગાવી શકાય એમ. જરૂરી નથી કે તમારે પનીરની સબ્જી, તમારે શું કામ એવી ચાન્સ લેવા છે કે આ એનાલોગ હશે કે પેલું હશે કે આ તે હશે, બરાબર? એટલે સરકાર એમનું કામ કરવા દો અને આપણે આપણું કામ કરીએ કે બને ત્યાં સુધી પનીરની આઈટમ અવોઇડ કરીએ, અને જો એવી હોય ઈચ્છા તો ઘરે બનાવીને ખાઈએ એમ. એવું નહીં થાય. જો કોઈ પણ જે વેચવા બેઠા છે એ હંમેશા પોતાનો નફો એમની પ્રાથમિકતા રહેશે, અને જે ખાવાવાળા છે એ કોઈ પણ રીતે ખાઈને જ રહેશે. જેમ કે અત્યારે પનીરનું છે, તમે ધારો કે બીડી સિગરેટની વાત કરો તો એના પર ગમે તેટલો સિગરેટનું સેવન નહીં ઘટે. એટલે એનાલોગ પનીરના બદલે સાદું પનીર જે મોંઘું છે એના લીધે હોટલમાં કે વસ્તુઓનો ભાવ વધશે, એનાથી લોકો ખાવાનું ઓછું નહીં કરે. એ પોતાની વ્યક્તિગત જાગૃતિ ઉપર એનો આધાર રહેલો છે. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય નિર્ણય છે, જેથી લોકોના આરોગ્ય સાથે જે ચેડા થતા હતા તેમાં છે તે ઘટાડો છે તે જોવા મળશે, અને લોકોના આરોગ્ય છે તે સ્વસ્થ રહેશે, અને કેન્સર જેવી બીમારીઓમાં પણ છે તે ક્યાંક ને ક્યાંક ઘટાડો થશે તેવી હાલ અત્યારે આશા રાખી રહ્યા છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. ગુજરાત સરકારે જે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે આપણે જોઈશું કે ખેડા જિલ્લાના જે જનતા શું કહી રહી છે એનાલોગ પનીર વિશે. આવો આપણે જાણીએ. યોગ્ય જ કહેવાય, કેમ કે એમ બી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક જ તો સારું છે. મોસ્ટલી તો એ સબ્જી વગેરે લોકો બનાવતા હોય અને પનીરની અલગ અલગ આઇટમ્સ બધા યુઝ કરતા હોય, બર્ગર અને ચીઝ કઈ બી વસ્તુમાં યુઝ થાય છે એ બધું. તો ઘણી બધી વસ્તુ હોટલમાં યુઝ થાય છે એ વસ્તુ. હા, ભાવ વધી શકે, કેમ કે ઓફકોર્સ અગર શુદ્ધ પનીરની આપણે વાત કરીએ તો ફૂલ ફેટવાળું પનીર હોવું જોઈએ, જે 7-8 લીટર નોર્મલી આપણે હોવું જોઈએ, તો જઈને 1 કિલો આપણને પનીર મળે એમાંથી. તો હવે ફૂલ ફેટવાળું ને સારું ને શુદ્ધ પનીર લોકો અગર વાપરશે તો સબ્જીમાં બી પૈસામાં બી વધારો થશે. કોઈ બી હોટલમાં જશો યા કોઈ બી જગ્યાએ તમે ફૂડ ખાવા જશો જ્યાં પનીરની આઈટમ તમે લેશો, ઓફકોર્સ ફૂલ ફેટવાળું અને શુદ્ધ એ જ વાપરીશું, કેમ કે 2 પૈસા વધારે આપીને આપણા સ્વાસ્થ્યને સારું રાખવું વધારે સારું એના કરતાં જે તમે વાપરો છો. ખરેખર યોગ્ય જ કહેવાય, કેમ કે જે રીતે કહેવામાં આવ્યું છે એનાલોગ પનીર પામ ઓઇલ ને અમુક કેમિકલોથી બનાવવામાં આવે છે, જે શુદ્ધ પનીર જેવું જ દેખાતું હોય છે, જે ખરેખર શરીરને ખૂબ હાનિકારક છે. તો આ નિર્ણય સારો કહેવાય.
ખરેખર તો આ પનીર વધારે હોટલોમાં જ વપરાતો હોય ને દુકાનોમાં વપરાતો હોય, અમુક મોટી ઇન્ડસ્ટ્રીઓમાં જ્યાં પનીરની આઈટમો બનતી હોય ત્યાં વપરાતો હોય. શુદ્ધ પનીર ખરેખર તો દૂધથી જે જૂની પદ્ધતિ ને સાચી પદ્ધતિથી બનાવવામાં આવે તો 7-8 લીટર જેટલું દૂધ હોય શુદ્ધ ફૂલ ફેટ વાળું, તો એમાંથી 1 કિલો જેટલું તમારું પનીર બનતું હોય ત્યારે એ શુદ્ધ કહેવાય અને ખરેખર દૂધનું પનીર કહેવાય. થઈ શકે છે પણ ખરેખર દરેક જનતાએ આના માટે તૈયાર રહેવું જ જોઈએ, કારણ કે આપણે સસ્તી માંગીએ છીએ ત્યારે જ આ બધી વસ્તુ બનતી હોય છે. આપણે જો સાચો ભાવ આલવા તૈયાર થઈએ તો આપણને વસ્તુ પણ સારી મળે, અને આપણે સારી વસ્તુ ખાવી હોય તો આપણે થોડા પૈસા વધારે ખર્ચવા પડે તો એમાં સંકોચ ન કરવો, કારણ કે આપણે જ્યારે કપડાં લેવા જતા હોય ત્યારે પૈસાને રાહ નહીં જોતા, પૈસાની ચિંતા નથી કરતા. તો આ તો જે વસ્તુ આપણા પેટમાં જવાની છે એના માટે આપણે પૈસાનું એટલું એ મહત્વ ન રાખવું જોઈએ, અને જો સારી વસ્તુ મળતી હોય તો એ વાપરવી જોઈએ. એ યોગ્ય છે. શું લાગે તમને શેનાથી બને છે? એ પનીર છે જ નથી. એ પનીરના નામે એક ઝેર છે, કેમ કે ડાલડા એનાથી બનાવે છે, એ દૂધથી બનતું જ નથી. બરાબર. ક્યાં વપરાય છે તમારી દ્રષ્ટિએ? એ હમણાં હોટલ લાઈનમાં એ સસ્તું સમજીને લોકો બધા બહુ વાપરે છે. શું પનીરની સબ્જી કઈ બનતી હોય છે? એ ભાઈ ટોટલી પનીરનું આ જે વસ્તુ છે, આ પનીરની આઈટમો લોકો જોઈને ખાય એટલે બધું પનીરનું બધું સબ્જી બને, પનીર ટિક્કા બને, આ તે બધું બનાવે છે લોકો, અને હરેક વસ્તુમાં ઘરે લોકો વાપરે છે. અને પનીર છે જ નહીં, પનીરના નામે એક ઝેર છે. શુદ્ધ પનીર જે છે એ કેવી રીતે કેવું હોય છે? શુદ્ધ પનીર તો કેવું હોય, 10 લીટર દૂધ ફાળો તારે 1 કિલો પનીર બને, એને શુદ્ધ કહેવાય. એનાલોગ પનીર જે હાલમાં જે ચર્ચાનો વિષય છે, ખરેખર અત્યારે સારી એક છે પહેલ સરકારે ચાલુ કરી છે કે જે પનીરના નામથી એક સમાજમાં એક ઝેર, જે ઘણા બધા લોકોથી એક મોટી હોટલો ઢાબાથી જે પનીરના નામથી એક એનાલોગ જે એ ખરેખર દૂધથી જ બનતું જ નથી, જે પામોની તેલ અને મકાઈના સ્ટાર્ચથી અને બીજા જે વસ્તુ એડ કરીને બનાવવામાં આવે છે. દેખાવમાં જે પનીર લાગે છે પણ ખરેખર એ પનીર જેવું ખાવામાં પનીર, સ્વાદમાં બી પનીર, પણ ખરેખર એ પનીર જોવા જઈએ તો પનીર છે જ નથી. પનીર તો અત્યારે ઘરમાં એનાલોગ પનીર, શુદ્ધ પનીર કહીને ખરેખર ઘરમાં એનાલોગ પનીર અત્યારે ખવાય છે, જે ખરેખર પબ્લિકને જેનું કોઈ માપદંડ જ નથી, ખબર જ નહીં પડતી પબ્લિકે કે અસલી પનીર છે કે એનાલોગ પનીર છે. મળતી માહિતી મુજબ મેં ઘણા ટોપિક મને ખાસું નોલેજ છે એ બાબતમાં કે શુદ્ધ પનીર 10 લીટર દૂધથી ફાળવામાં આવે તો 1 કિલો પનીર એનું શુદ્ધ પનીર કહેવાય. અત્યારે જે હાલમાં જે એનાલોગ પનીર છે એ પનીરનો અત્યારે વેપારીઓ જે પોતાના નફો વધારવા માટે જે ખરેખર એમના નફાના લાલચમાં જે પ્રજાની, અને આમ જોવા તો ગરીબ પ્રજા, અમીર પ્રજા, બધી પ્રજાની સ્વચ્છતા ચેડા થઈ રહ્યા છે. અત્યારે હોટલમાં આપણે જોવા જઈએ પંજાબી સબ્જી છે, પંજાબી સબ્જીમાં તો 80% સબ્જીમાં પનીર વપરાય છે, જે ખરેખર હોટલ બી માલિક બી સમજવું જોઈએ કે એમને સબ્જીનો રેટ જે લે છે એ પ્રમાણે જો પબ્લિકને શુદ્ધ પનીરની માંગણી કરે છે, પણ બદલામાં એમને ગ્રાહકને બી ખબર નહીં હોતી, પણ ખરેખર હોટલવાળાએ એ પોતાની નૈતિકતા જાળવીને એમને શુદ્ધ પનીર જેને પૈસા ચૂક્યા છે એમને એનાલોગ પનીર ખવડાવીને ખરેખર પીરસીને એમના સ્વાસ્થ્ય સાથે અને એમને વિશ્વાસ અને એમના પૈસા ખર્ચીને એમને જે મળે છે એ ખરેખર એમને આનું સરકારે ખરેખર હજુ બી કંઈક ને કંઈક નિયમો લાવવા જોઈએ કે હોટલવાળાને સ્પષ્ટ લખવું જોઈએ. જો કે અત્યારે સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે, એટલે અત્યારે હાલમાં તો ખરેખર આ સારી પહેલ છે. એનાલોગ પનીર અત્યારે પબ્લિક એનાલોગ પનીરથી ફાયદા સમજીને ખાય છે, અને ઘણા બધા ફાયદા છે શુદ્ધ પનીર ખાવાથી. તો પ્રોટીનથી માંડીને ઘણા બધા છે, પણ ખરેખર એનાલોગ પનીર, શુદ્ધ પનીર સમજીને ખાય છે એ ખરેખર ઝેર જ છે, કેમ કે જેનાથી જે પામોની તેલ ને સ્ટાર્ચ જે શરીર માટે હાનિકારક છે, જો વધુ પ્રમાણ લેવામાં આવે તો ઘણી બધી બીમારીઓમાં બીમારીઓ થઈ શકે છે. સારામાં સારું યોગ્ય છે. આ તો
નાગરિકોના હિત માટેનો નિર્ણય છે. અનાલોક પનીર જે છે એ પામ તેલ, અમુક કેમિકલ, હાનિકારક કેમિકલ નાખવાથી જેનાથી લોકોને કેન્સર પણ વધે છે. એ આ ઘણી બધી જગ્યાએ હોટલોમાં અને અમુક મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓમાં વપરાય છે, પણ અમુક એવું બી છે કે અમુક નાના વેપારીઓને ખબર બી નહીં કે અનાલોક પનીર કોને કહેવામાં આવે. શુદ્ધ પનીર તમે 10 લીટર સારું ફેટવાળું દૂધ લાવો તો એમાંથી મિનિમમ કિલો પનીર નીકળે. એ તો વધશે. શુદ્ધ વસ્તુ ખાવો છો તો ભાવ વધશે, અને સારી વસ્તુ ખાશો તો ભાવ વધવાનો જ છે. શુદ્ધ પનીર જ પસંદ કરીશું. કોણ જાણીને ઝેર કોણ ખાય કે ભાઈ ખરાબ વસ્તુ છે તો કોઈ ખાય બી નહીં, પણ પબ્લિક બી જાગૃત થશે. ખેડાની જનતાએ જણાવ્યું તેમ એનાલોગ પનીર ખૂબ જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કારણ કે જે મામૂલી તેલ અને અમુક જે કેમિકલ્સથી જે બનતું છે, જ્યારે શુદ્ધ પનીર 8 થી 10 લીટર જેટલું ફેટવાળું દૂધથી 1 કિલો જેટલું શુદ્ધ પનીર બનતું હોય છે. તેના કારણે પણ જે હોટલોમાં જે પનીરની જે સબ્જી છે તેનો પણ ભાવ વધવાના ચાન્સીસ છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે ખેડા. પનીર ખાઈ રહ્યા છો, પણ એ ખરેખર પનીર છે કે કંઈક બીજું? ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ હોસ્ટેલ, રેસ્ટોરન્ટના પનીરને લઈને ગ્રાહકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. દૂધનું અસલી પનીર કે પછી સસ્તો વિકલ્પ? ભાવ ઓછો હોય તો પણ ચાલશે કે થાળીમાં માત્ર શુદ્ધ પનીર જ જોઈએ? આજે સીધા જનતા વચ્ચે જઈને જાણીશું પ્રદેશની વાચામાં આ મુદ્દે જામનગરની જનતાનો મત શું છે. ગુજરાત સરકારે એનાલોગ પનીર પર જે પ્રતિબંધ મૂક્યો છે એ બહુ સારો નિર્ણય લેવાયો છે. નિર્ણય મોડો લેવાયો છે પણ સારો લેવાયો છે. કે એ જે ખાદ્ય તેલો અથવા એ બધી વસ્તુમાંથી જેમાંથી બને છે એ ગુજરાતના લોકો માટે હાનિકારક છે, સ્વાસ્થ્ય માટે. એટલે જે નિર્ણય લેવાયો એ સારો લેવાયો. મહારાષ્ટ્રમાં આના પર પ્રતિબંધ પહેલેથી જ મુકાયેલો છે અને આપણે હવે મુકાણો, જે બહુ સારો છે. રાજ્ય સરકાર દ્વારા જે એનાલોગ પનીર છે કે જે વનસ્પતિ ઘી અને તેલની અંદરમાંથી બનતું હોય છે, અને આ જે પનીર છે એ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી હોય છે, ખૂબ હાનિકારક હોય છે. સરકારે અને આરોગ્ય વિભાગે આના ઉપર પોતાની ચાંપતી નજર રાખી અને ભલે મોડો પણ સારો નિર્ણય છે. આપણે જોઈએ છે કે અન્ય રાજ્યની અંદરમાં આવા પનીરો ઉપર પહેલેથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જામનગરની અંદર અને ગુજરાત રાજ્યની અંદરમાં ફૂડ શાખા ક્યાંક સક્રિય છે, પણ આપણે જોઈએ છે કે અવારનવાર ભેળસેળયુક્ત લોકો વસ્તુઓ બજારમાં વેચતા હોય છે. ક્યાંક પોતાના ફાયદા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. તો સરકારે આ જે એનાલોગ પનીર છે એના ઉપર પ્રતિબંધ મૂક્યો એ ખૂબ સારી બાબત છે. હજી પણ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપર સરકારે ચાંપતી નજર રાખવી જોઈએ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય એવું સરકારની પહેલી પ્રાથમિકતા છે. અને લોકોની પણ પહેલી પ્રાથમિકતા, લોકો પોતાના ફાયદા માટે, વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. તો સરકારે આ બાબતે જાગૃત બનવું જોઈએ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેની ગંભીરતા દાખવવી જોઈએ. આજે રાજ્ય સરકારે જે વનસ્પતિના ખાદ્ય તેલમાંથી જે એનાલોગ પનીર બને છે એના ઉપર જે પ્રતિબંધ મૂક્યો છે એ બહુ જ સારું છે, કારણ કે એના લીધે જે ઘર પરિવારોમાં છે, જે એમાં બધા રસોઈને જે કરે છે એમાં નુકસાની થાય છે. બધા પરિવારોમાં નાના બાળકો હોય છે, એના સ્વાસ્થ્યમાં નુકસાન પહોંચે છે. તો જે આ નિર્ણય લીધો છે, ભલે મોડો નિર્ણય લીધો છે પણ એ બહુ સારો છે. મહારાષ્ટ્ર સરકારે તો પહેલા જ લઈ લીધો છે, પણ જે ગુજરાત સરકારે જે મોડો નિર્ણય લીધો છે એ ગુજરાતની જનતા માટે બહુ યોગ્ય છે. મહારાષ્ટ્ર સરકાર બાદ આજે ગુજરાત સરકારે પણ એનાલોગ પનીર ઉપર બેન મારી દીધો છે. એનાલોગ પનીર કૃત્રિમ તેલથી, વનસ્પતિ તેલ દ્વારા બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે માટે આજે ગુજરાત સરકારે એનાલોગ પનીરને પ્રતિબંધ, તે બહુ સારી વાત છે. તેમજ આ બાબતે ક્યાંય પણ જે એનાલોગ વેચતા હોય ને, જે હકીકત એવી હતી કે જે એનાલોગ પનીર વેચે તેને સાચું પનીર તરીકે દેખાડતા. મેઇન તકલીફ ત્યાં હતી. પેલા એનાલોગ પનીર વેચવાની મનાઈ નથી, પણ તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હતું. તેના માટે સરકારે એને બેન કર્યું, તે બહુ સારી બાબત કહેવાય. જનતાના સવાલો અને જવાબ એકદમ સીધા છે. પૈસા પૂરા લઈ રહ્યા છો તો પનીર પણ એટલું અસલી જ આપો. ગ્રાહકને સસ્તું પનીર જોઈએ છે કે શુદ્ધ પનીર, તેનો નિર્ણય આજે લોકોના મતમાંથી સામે આવ્યો છે. પરંતુ હવે સવાલ એ છે કે હોટલ, રેસ્ટોરન્ટના પનીર શું છે તેની માહિતી ગ્રાહકોને ફરજિયાત મળવી જોઈએ કે નહીં, અને જો નિયમ તૂટે તો માત્ર દંડ નહીં, કડક કાર્યવાહી થવી જોઈએ એવો મત પણ જામનગરની જનતાનો છે. કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં ફરી એક નવા મુદ્દા સાથે, નવા લોકો સાથે મળીશું. અને આજે જે મુદ્દો છે એનાલોગ પનીર, જેની સામે સરકારના વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે એનાલોગ જે પનીર છે લોકોના સ્વાસ્થ્ય સામે ખિલવાડ થઈ રહ્યું છે અને લોકોને બીમાર કરે
એવું પનીર હોવાના કારણે સરકાર દ્વારા એની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। જે રીતે એનાલોગ પનીર પર ગુજરાતભરમાં સપાટો બોલાવવામાં આવ્યો છે સરકાર દ્વારા, સાહેબ એનાલોગ પનીર અને આપણું જે પનીર છે દૂધમાંથી બનતું પનીર, શું ભેદ છે અને સરકારની કાર્યવાહી લઈને આપ શું માનો છો? અત્યારે જે સરકારની કાર્યવાહી થઈ રહી છે પનીર અને એનાલોગ પનીરની, એમ તો ખૂબ સરસ આવકારીએ છીએ, પણ થોડીક મોડું થઈ ગયું, બહુ વહેલું જાગવાની જરૂર હતી। પહેલાં તો ઘણું બધું આ શબ્દ આવે છે એનાલોગ પનીર એ પણ સમજીને પનીર શુદ્ધ પનીર શું છે કે ભાઈ દૂધને ફાડીને બનાવવામાં આવે, આપણે ઘરમાં લીંબુ નાખીને બનાવીએ એ રીતે પણ કહેવામાં આવે છે। અને એ જે ઘરનું જે પનીર છે એ આપણા માટે પૌષ્ટિક તત્વ પ્રમાણે પણ સારું છે, આજના સમયમાં ઉપયોગી પણ છે શરીર માટે। પરંતુ આ એનાલોગ પનીર જે છે તે વનસ્પતિ ચરબી છે, તેલ છે, એ બધામાંથી બનાવવામાં આવે છે અને ફેક્ટરીમાં બનાવવામાં આવે છે, ખૂબ મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે। હવે એમાંથી જે જરૂરી પોષક તત્વો છે તે આપણને મળતા નથી, પરંતુ આજનો સમય એવો છે કે ખૂબ માંગ વધી છે। ગામડાના છેલ્લા ઘર સુધી પણ આજે પનીરની વસ્તુ ખાવાનો શોખ વધ્યો છે। એના કારણે આજે ઘરે ઘરે આવું એનાલોગ પનીર પહોંચી રહ્યું છે કે જે રૂપિયામાં પણ સસ્તું છે। આપણે ભાવ પણ જોશું તો એમાં ખૂબ મોટો ડિફરન્સ છે। એટલે હોટલોવાળા હોય, વેપારી હોય ને બધું જ જાણો છો કે હાઈવે પર તો પંજાબી હોટલો વધારે હોય, એટલે એમાં આ રીતે એનાલોગ પનીર પુષ્કળ પ્રમાણમાં પીરસાઈ રહ્યું છે। પણ જાણતા અજાણતા આપણે ખૂબ મોટી ખાવાનો જે આ ચટાકો અને જે શોખ છે પનીરનો, એના લીધે સરકાર જાગતી નથી, સરકાર આ ભેળસેળવાળું અટકાવી શકતી નથી। એટલે ખૂબ આમ કહેવાય કે નુકસાન તો થઈ જ ગયું છે, પણ અત્યારે પ્રતિબંધ આવ્યો છે એવા સમાચાર સાંભળ્યા છે, પણ એનો પણ ખૂબ કડકમાં કડક અમલ કરાવવો જોઈએ કે જેથી ગુજરાતના લોકોનું સ્વાસ્થ્ય બગડતું અટકે। એનાલોગ પનીરને લઈને સરકાર એક્શનમાં આવી છે, પરંતુ સરકાર થોડી લેટ પડી છે। સરકારે બહુ પહેલાં જાગવાની જરૂર હતી, કારણ કે એનાલોગ પનીર છે એ લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે। આમ તો સામાન્ય રીતે પનીર જે બનતું હોય છે એ ડેરી પ્રોડક્ટ છે અને દૂધને લીંબુ દ્વારા ફાડીને બનાવવામાં આવતું હોય છે અને કેમિકલ એના કારણે પનીર બનતું હોય છે। પરંતુ જે એનાલોગ પનીર છે તે વનસ્પતિજન્ય પામ ઓઇલમાંથી બનતું હોય છે, કિંમતમાં સસ્તું હોય છે, પરંતુ આ એનાલોગ પનીર છે જે ડીશ સુધી પહોંચતું હોય છે, લોકો એને આરોગતા હોય છે, પરંતુ એનાથી ખૂબ મોટું નુકસાન થતું હોય છે। ત્યારે આપણી સાથે બહેનો છે, આપણે ખાસ કરીને વાત કરીએ। બેન, પનીરની વાત આવે એટલે પાણી આવે, અને આપણા ઘરમાં સૌથી પહેલાં પરિવાર માટે તો પરિવારના સભ્ય એવું કહેતા હોય છે કે આજે શું બનાવીએ, તો એવું કહે કે પનીરનું શાક બનાવો। તો આપ શું માનો છો, જે એનાલોગ પનીર છે એ શ્વાસ માટે ખતરારૂપ છે, સરકાર જાગી છે, એની પર કામગીરી ચાલુ કરી છે, શું માનો છો આપ? એનાલોગ પનીર આપણા સ્વાસ્થ્ય માટે ઘણું વધારે નુકસાનકારક છે। આપણે જોઈએ છે અત્યારે પનીર જેટલી આપણા દેશમાં દૂધનું ઉત્પાદન નથી થતું, એના કરતાં ડબલ વધારે પ્રમાણમાં પનીરનું ઉત્પાદન થાય છે। અને પનીર જો આપણે એનાલોગ પનીર જો ખાતા હોય, અને આપણને પહેલા તો એ બંને વચ્ચેનો ડિફરન્સ ખબર નથી પડતો, આપણને એ બંને વચ્ચેનો ડિફરન્સ પારખવાની જરૂર છે। સર આપણને કીધું કે ભાઈ હોટલમાં આપણે ખાઈએ, હા ખાઈએ, ત્યાં આપણે ડિફરન્સ પારખી નથી શકતા। હજુ જો આપણે ઘરે પનીર બનાવવાની ટ્રાય કરીએ તો લીંબુમાંથી બનાવીએ, એ માટે આપણને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો આપણે બહારથી રેડીમેડ ખરીદવાનો પ્રયત્ન કરીશું તો એને તમે પાણીમાં નાખીને ઉકાળી જુઓ તો કદાચ જો ઓરિજિનલ પનીર હશે તો એનો કલર વ્હાઈટ ને વ્હાઈટ રહેશે, જો એનાલોગ પનીર હશે તો એનો કલર બદલાઈ જશે। તો એક ગૃહિણી તરીકે મારી તો એટલી ફરજમાં આવે કે મારે મારા બાળકોને ઘરે અને શુદ્ધ પનીર આપવું જોઈએ, ઘરે બનાવેલું। બેન, સામાન્ય રીતે આપણા મગજમાં એક જ વાત ચાલતી હોય કે પનીર એટલે ડેરી પ્રોડક્ટ। આપને ખબર હતી કે એનાલોગ પનીર બી આવતું હશે, એવું કે હતું ખબર આપને? પહેલા આવું નહોતું, પણ અત્યારે એટલી બધી બનાવટી વસ્તુઓ આવી ગઈ છે, એમાં પનીર પણ એડ થઈ ગયું છે। જો કે સરકાર તો જાગી જ ગઈ છે, પણ આપણે પણ એટલા જ સજાગ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ। પહેલા તો આપણે ગૃહિણી છે, એટલે આપણે જે બનાવીને પીરસીશું એ આપણું ફેમિલી ખાશે, એટલે જાણતા અજાણતા જો આપણે એની તકેદારી રાખીશું તો આપણા બાળકને આપણે એક સ્લો પોઈઝનથી બચાવી શકીશું। સામાન્ય રીતે સરકાર કહી રહી છે કે સ્વસ્થ રહેવું હોય તો સારું ભોજન જમવું પડે, પરંતુ જે રીતે માર્કેટની અંદર એનાલોગ પનીર છે એ ઘરથી લઈને દુકાનો સુધી, હોટલો સુધી આ પહોંચી જતું હોય છે। અને ખાસ કરીને હોટલોમાં સૌથી જો કોઈની પસંદ હોય તો પનીરના શાકો પર લોકો કહેતા હોય છે કે પનીરનું શાક ખાઈને આવ્યા છે અને પનીર ખાધા પછી તેઓ કહી રહ્યા છે કે ટેસ્ટી હતું, પણ ઘણીવાર આ ચટાકો તેઓને ભારે પડી જતો હોય છે, કારણ કે જે પનીર હોય છે
એ શ્વાસ માટે હાનિકારક હોય છે. સાહેબ, ખાસ કરીને જે રીતે સરકારો મુહિમ ચલાવી રહી છે, પરંતુ આ ગુજરાતની અંદર ઘી ડુપ્લિકેટ મળે છે, પનીર ડુપ્લિકેટ મળે છે, ચીઝ ડુપ્લિકેટ મળે છે અને તે સીધું માણસના સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યું છે. સરકારે હજુ ઘણું બધું કામ કરવાનું છે. આપ માનો છો કે જે ડુપ્લિકેટ છે, અસલી નકલીનો જે ખેલ છે, સરકારે કડક બનવાની જરૂર છે? અત્યારે જો કે અત્યારે સરકારનું કેમ્પેન ચાલે છે કે એનાલોગ પનીર અને પનીર વિશેનો ભેદ. અત્યાર સુધી આપણને ખબર જ નહીં હતી કે એનાલોગ પનીર જેવું કંઈ આવે છે, પણ અત્યારે સરકારનું કેમ્પેન દ્વારા આપણને ખબર પડી કે એનાલોગ પનીરમાં વનસ્પતિ ઘીમાંથી બનાવવામાં આવે, સ્ટાર્ચમાંથી બનાવવામાં આવતો હોય છે, જે આપણા હૃદયને તેમજ આપણી જે કિડની, લીવર, જે અત્યારે ડૉક્ટર લાઇનમાં આપણે જોયા હશે કે દવાખાનામાં વધારે કેસ આવતા હોય, કિડનીના આવતા હોય, લીવરના આવતા હોય, હૃદય રોગના, તો આ બધી તકલીફ જે પડતી હતી એનું મેઇન કારણ એનાલોગ જ પનીર જ હતું. કે અત્યારે આપણને પેલું કે ગળા સુધીનો સ્વાદ હોય બધાને, તો હોટલોમાં ગઈને જમવાનું બધાને વધારે પસંદ હોય છે, એમાં આપણે પણ દિલ્હી ખરા જ છે. પણ સરકારે અત્યાર સુધી જે કેમ્પેન ચલાવવાની જરૂર હતી જરાક લેટ પડી ગઈ, એટલે પણ અત્યારે સરકાર જે ચલાવી રહી છે એમાં આપણે પણ આપણો સિંહ ફાળો આપવો જોઈએ અને આપણે આપણાથી શરૂઆત કરવી જોઈએ સરકારના કેમ્પેનમાં. ખાસ કરીને સરકારે હવે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો છે. આપ સરકારના જે આ નિર્ણયને કઈ રીતે જોઈશું? સરકારનો નિર્ણય છે એ નિર્ણય ખરેખર આવકારદાયક છે અને એનામાં આપણે પણ જોડાય અને સરકારને સાથે મદદ લાગીએ. અને આ જે એનાલોગ પનીર જે દેશમાં પેલું કહેવાય કે દૂધ એટલું બધું હતું જ નહીં, એને કારણે ડબલ કે ટ્રિબલમાં પનીરનો જે જથ્થો આવે છે એ આપણા હૃદયને ખરેખર બહુ જોખમી કહેવાય છે. તો સરકારનો આજે અત્યારે નિર્ણય છે, નિર્ણય તો આપણે આવકારીએ જ છીએ, પણ અત્યારે જાગવાની વહેલી જરૂર હતી આપણે. અસલી નકલીના ખેલમાં ગુજરાત છે તે બીમાર પડી રહ્યું છે, કારણ કે મોટાભાગની ચીજ વસ્તુ છે તે નકલી હોય છે. ખાદ્ય પદાર્થ, મસાલા ડુપ્લિકેટ હોય છે, ઘી ડુપ્લિકેટ હોય છે અને એના આરોગવાથી ઘણીવાર બીમારી જે પડતી હોય છે, ગંભીર બીમારીનો શિકાર લોકો બનતા હોય છે. ત્યારે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને નકલીનું વેચાણ કરતા લોકો પર આજીવન સજા થવી જોઈએ, જેથી કરીને લોકોમાં એક ડર જાય. પરંતુ આ ગુજરાતમાં દિન પ્રતિદિન જે રીતે અસલી નકલીનો ખેલ જોવા મળે છે, તેમાં સૌથી વધુ જે ઈનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, ઈનો પણ ડુપ્લિકેટ ભવિષ્યમાં એનું ગોડાઉન મળ્યું છે અને એનાલોગ પનીર જે ફેક્ટરીમાં બનતું હોય છે, પામ ઓઇલથી બનતું હોય છે અને એનાથી સીધી અસર થતી હોય છે. બેન, ખાસ કરીને પનીર છે, આપનું પણ મનપસંદ પનીર હશે. આપ માનો છો કે પનીરની વસ્તુ જ બનાવવી જોઈએ, પરંતુ આપના ઘરમાં જ્યારે પનીર આવતું હોય છે અને તમને ખબર ના પડે, ઓળખ થતી નથી કે આ ડુપ્લિકેટ છે, ખરાબ છે, આનાથી અસર થશે, શું માનો છો? પેલા તો પનીર બનાવટી છે. અત્યારના સમયમાં જે દૂધ પ્રોડક્ટ બધા બને, દહીં, દૂધ, છાશ, બધામાં જ બનાવટી નહીં પણ ભેળસેળ વાળું આવે છે. એટલે પનીરની ખાતરી કરવી એ થોડું અઘરું થઈ જાય. પણ ઘરે બનાવીએ આપણે જાતે, દૂધ લીંબુ નાખીને ગરમ કરીને, એ શુદ્ધ છે. બેન, ખાસ કરીને આપણે પરિવાર એવો વિચાર કરતા હોય કે ચાલો આજે રજા છે, રવિવારનો દિવસ છે, તો ચાલો પરિવાર સાથે હોટલમાં જમવા જઈએ. અને હોટલમાં મોટાભાગની આપણે જે શાક મંગાવતા હોય છે તેમાં પનીરના શાક વધારે મંગાવે, પણ ઘણીવાર આપણે એની ઓળખ નથી કરી શકતા, પણ મસાલાઓના કારણે ટેસ્ટી હોય છે અને આપણે એને મજા આરોગતા હોય પરિવાર સાથે, પણ પછી ખબર પડે કે આ તો એનાલોગ પનીર છે અને નુકસાનકારક હતું. તો તમે શું કાળજી રાખવું જોઈએ હવે? તો જમતા પહેલા જે સાદું ભોજન હોય એમ તો ખાવાનું ટાળવું જ જોઈએ. બહાર હું તો ઓછું જ જાઉં છું, વધારે પડતું ઘરે જ બનાવું છું. અને અત્યારના બાળકોને શોખ છે બહારનું ખાવાની, ઘરનું ખાવાનું ભાવતું નથી. આવા બધા ફાસ્ટ ફૂડ વધારે પસંદ છે, એટલે બાળકોને ઘરની બનાવેલી ચીજ વસ્તુ મમ્મી જે બનાવે એ નથી ભાવતું, બહાર જે મળે છે એ વધારે ભાવે છે. સામાન્ય રીતે હોટલો પનીરના શાકથી મોટાભાગના ઓર્ડર મળતા હોય છે, પરંતુ નાના લારી ગલ્લાઓ પર જે ચીજ વસ્તુઓ વેચાતી હોય છે એ પછી આલુપૂરી હોય કે પછી વડાપાઉં હોય, પણ બધા ચીઝ પનીરની જ વાતો કરતા હોય છે. પણ ઘણીવાર આવું સારું ખાવાના ચક્કરમાં ઘણીવાર બીમાર પડી જતો હોય છે. બેન, જે રીતે પનીર શબ્દ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય કે આજે તો પનીરનું શાક ખાધું છે, પરંતુ જે રીતે પનીર ભેળસેળયુક્ત પનીરો મળી રહ્યું છે, ખૂબ નુકસાન કરતું હોય છે. આપ શું માનો છો આવા પનીરને લઈને? આવા પનીરને લઈને મારું માનવું એવું છે કે આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી ઘરનું ખાવાનું ખાવું જોઈએ. અને હા, જો હોટલમાં ખાવા જવું હોય તો થોડી ચકાસણી કરીને કે જે હોટલો સરકારના માન્યતાથી ચાલે છે આપણે ત્યાં જઈને જમવું જોઈએ. અને જે જગ્યા ઉપર વધારે પનીરની ભેળસેળ થાય છે, આપણને જાણ થાય છે, તો ત્યાં જઈને આપણે જમવું ના જોઈએ. એવું માનો છો કે શુદ્ધ ખાવું હોય તો આપણે ઘરે જ બનાવીને હા, હું માનું છું કે આપણે જો શુદ્ધ ખાવું હોય તો આપણે ઘરનું ખાવાનું વધારે પસંદ, અને એનાથી આપણા પરિવાર જે છે એ સ્વસ્થ રહે, એ લોકોનું તંદુરસ્તી સારી રહે, એનાથી આપણે બહારનું ખાવાનું ટાળવું જોઈએ.
રીતે રાજ્ય સરકારે એનાલોગ પનીર પર ટવાઈ બોલાવી છે, ઠેર ઠેર દરોડા પાડ્યા છે, મોટા જથ્થા પકડા છે, પણ સરકાર માટે અનેક સવાલો પણ ઊભા થયા છે. કારણ કે જ્યાં મહાનગરપાલિકા છે, જ્યાં ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગ છે, ત્યાં ગાડી ફરિયાદ મળે છે ત્યારે તેઓ તાત્કાલિક પગલાં ભરતા હોય છે. પણ ગામડાઓમાં જે સૌથી વધુ ચલણ છે, સૌથી વધુ નકલી વસ્તુઓ, જે ચીજ વસ્તુ છે, ખાદ્ય પદાર્થો છે, તે નકલી છે, તે ગામડા વિસ્તારમાંથી મળી રહ્યું છે. જ્યાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તે વિસ્તારમાંથી નકલી ઘી મળી રહ્યું છે, નકલી પનીર મળી રહ્યું છે. ત્યારે આવા જ વિસ્તારોમાં કારણ કે કોઈ કાર્યવાહી થતી નથી, કારણ કે ત્યાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પહોંચી શકતું નથી, ત્યારે સરકારે હવે ઈચ્છા શક્તિ એટલા માટે બતાવવી પડશે કે ગામડાઓમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તે જ રીતે એક વિભાગને કાર્યરત કરવો પડશે, જેથી કરીને આવા લોકો પર અંકુશ લગાવી શકાય. સરકારે હમણાં સંસદની અંદર જે કાયદાઓ છે તે પારિત થઈ રહ્યા છે, ત્યારે સરકારે સૌથી મહત્વનો કાયદો છે કે જે ખાદ્ય પદાર્થ છે તેનામાં ભેળસેળ કરનારાઓ પર આજીવન સજાની જોગવાઈ કરવી પડશે. તો જ લોકોમાં ડર મળશે, અને નહીં તો જ્યાં સુધી ડર લોકોમાં ના હોય, વેચનારાઓમાં, કાળાબજારી કરનારાઓમાં, નકલી વેચનારાઓમાં, ત્યાં સુધી ગુજરાત છે તે બીમાર પડતું રહેશે. પરંતુ સરકારે હવે ઈચ્છા શક્તિ જાગવી પડશે, મત બેંકની રાજનીતિ દૂર કરવી પડશે અને કડક કાયદા બનાવવા પડશે. પ્રદેશની વાચાનો મુદ્દો અનલોક ચીઝ અને પનીરને લઈને આણંદ જિલ્લાવાસીઓ શું કહી રહ્યા છે? એના ઉપર બરાબર કાળજી રાખવી પડે, ચેકિંગ કરો વારંવાર, કારણ કે એને લીધે સ્વાસ્થ્ય બહુ ખરાબ થાય છે. એટલે એની ઉપર સરકાર કડક પગલાં રાખે તો ઘણું સારું, એવું આપણું મંતવ્ય છે. અત્યારે જે અમૂલ ડેરી છે, મોટી મોટી શાખા છે, એની અંદર પણ ધ્યાન રાખવું પડે. એવું નથી કે આની નોર્મલ, પણ મોટી કંપનીઓ જે પ્રખ્યાત થઈ ગઈ એના ઉપર પણ ધ્યાન રાખવું પડે. એ બંધ કરવાનું સારામાં સારું છે અમારા માટે, કારણ કે એનું જોઈને પછી બધું ધ્યાન રાખે વધારે, એવું છે. સરકારને શું કહે? સરકાર કડક પગલાં લે. સામાન્ય વસ્તુ પર એ કરે છે તો મોટું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેન્સર થાય, ઘણી બીમારી થાય. હવે જે ભવિષ્યના જે નાના બાળકો છે નાગરિક બનવાના છે, તો આપણું બધું ડાઉન થઈ જાય છે. એ સારું છે, મૂક્યો છે, એ સારામાં સારી વાત છે. હજુ એની પર વધારે કડકાઈ કરે, દંડ કરે, અમુક એના માટે શિક્ષાત્મક પગલાં લે, તેમજ અમુક દંડ કરે તો ઘણું સારું. અનલોક પનીર અને ચીઝને લઈને જે કાયદાની જે જોગવાઈ છે એ કડક કરવામાં આવે, અને સાથે સાથે જો વાત કરીએ તો જે દંડની જે રકમ છે એ પણ વધુ કરવામાં આવે તેવું આણંદ જિલ્લાવાસીઓનું કહેવું છે. પ્રદેશ 24 ગુજરાતી, નિખિલ ભટ્ટ, આણંદ. એનાલોગ પનીર એટલે શું? એનાલોગ પનીર શામાંથી બનતું હોય છે? દૂધના બદલે તેલ, ફેટ અથવા અન્ય કોઈ વસ્તુમાંથી બનતું હોય છે. ત્યારે આપણે લોકો સાથે જ વાત કરીશું કે એનાલોગ પનીર જે છે તે કેવું હોય છે. હા, એનાલોગ પનીરનો પ્રતિબંધ યોગ્ય છે, કેમ કે તેનાથી કેટલાક હાનિકારક રોગ થાય છે નાના બાળકોને, મોટાઓને, એટલે એને રોગ કરવી જોઈએ. તો તમને લાગે છે કે હોટલના પનીરમાં ભેળસેળ થાય છે? હા, મોટા રેસ્ટોરન્ટમાં, હોટલોમાં પણ પનીર આટલા લોટ પ્રમાણમાં મળે છે. એમાં ઘણી વખત ભેળસેળ જોવા મળે છે. મોબાઈલો પણ ઘણી વખત વિડીયો આપવામાં આવે છે કે કેટલાક હોટલોનું પનીર ભેળસેળવાળું હોય છે. તો સસ્તું પનીર કે શુદ્ધ પનીર, તમારી પસંદગી શું છે? શુદ્ધ પનીર. પનીરની ડીશ મોંઘી થાય તો તમે બહારનું ખાવાનું ઘટાડશો? ના, પનીરની ડીશ મોંઘી થાય પણ યોગ્ય ગુણવત્તાપૂર્વક ખાવાનું મળી રહે તો એ ચાલી શકે. શું હોટલના પનીરની વાનગી લેતા પહેલા તમે ગુણવત્તા તપાસો છો ખરા? ના, અમે અત્યાર સુધી કોઈ વખત ગુણવત્તા તપાસી નથી. એનાલોગ અને અસલી પનીર વચ્ચેનો તફાવત ખબર છે તમને? હા, એનાલોગ પનીર એ હોય છે, એના ઉપર કંઈક લિક્વિડ નાખે છે તો એ બ્લુ પર્પલ જેવું થઈ જાય છે, અને શુદ્ધ પનીરમાં એવું નથી થતું. તો સરકારે માત્ર પ્રતિબંધ નહીં, કડક ચેકિંગ પણ કરવું જોઈએ એવું લાગે? હા, સરકારે યોગ્ય ટાઈમ પ્રમાણે અલગ અલગ હોટલોમાં જઈને યોગ્ય તપાસ કરવી જોઈએ. ભાવ હોટલના પનીરમાં કઈ વસ્તુથી બનેલું છે તે માહિતી મળવી જોઈએ ખરી? હા, હોટલના પનીરમાં કે કોઈ પણ વસ્તુ ખાવા પીવાની લારીઓ પર કઈ વસ્તુ કઈ રીતે બનાવવામાં આવી છે તેનો વિડીયો કે કઈ પણ વસ્તુ વાયરલ કરવામાં આવે કે આ વસ્તુ આવી રીતે બનાવવામાં આવે છે. તમારા મતે એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે જોખમી છે ખરું? હા, એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ પ્રતિબંધથી ગ્રાહકોને ફાયદો થશે કે ખિસ્સા પર ભાર પડશે? ના, મોટા પ્રમાણમાં લોકો રોજે રોજ પનીર ખાવા નથી જતા હોટલોમાં, અમુક સમય જાય છે, એટલે ગુણવત્તાવાળું ખાવાનું મળી રહે એ વધારે સારું છે. એમાં જે ક્વોન્ટિટી હોય એ લો ક્વોન્ટિટીને ખરાબ વસ્તુ કરીને એમાં પનીર બનાવે છે, તેમાં થાય. શુદ્ધ પનીર ભલે મોંઘું હોય પણ શુદ્ધ જે શરીર સાથે ચેડા ના થાય એ સીધું પડે. પનીરની ડીશ મોંઘી થાય તો તમે બહાર ખાવાનું ઘટાડશો? ના, જે ચોખ્ખું અને સીધું મળે તો ખવાય.
હોટલના પનીરમાં વાનગી લેતા પહેલા ગુણવત્તા તપાસો છો? ના, નહીં, કોઈ પણ નહીં તપાસતું. ઓનલોક અને અસલી પનીર વચ્ચેનો તફાવત ખબર છે તમને? ના. સરકારે માત્ર પ્રતિબંધ નહીં, કડક ચેકિંગ પણ કરવું જોઈએ, શું લાગે? હા, કડક ચેકિંગ કરવું જોઈએ. જેટલી બી ઓર્ડર છે પેલા રેડ કરીને બધું એને સ્વાસ્થ્યમાં બધું ચેક કરવું પડે. તો હોટલ રેસ્ટોરન્ટમાં પનીરની ગુણવત્તા અંગે તમને વિશ્વાસ છે ખરું? ના, નથી. તો ભાવ વધે તો પણ શુદ્ધ પનીર ખાવાનું પસંદ કરતો? હા, ભાવ વધે ને શુદ્ધ પનીર હોય તો આપણે ખાવાની ઈચ્છા કરી. તમારા મતે ઓનલોક પનીર સ્વાસ્થ્ય માટે જોખમી છે ખરું? હા, જોખમી, બહુ જોખમી. હોટલમાં પનીર કઈ વસ્તુથી બનેલું છે તેની માહિતી મળવી જોઈએ. એ માહિતી બોર્ડ લગાવવું જોઈએ હોટલની બહાર કે આ વાનગી આ પ્રમાણે બને છે, તો પબ્લિકને ખબર પડે. આ પ્રતિબંધથી ગ્રાહકોને ફાયદો થશે કે ખિસ્સા પર ભાર પડશે? કશું નહીં, ઉલટી સારું રહે છે કે શરીરનું જે જોખમાય છે ને બીમારીનો એ બચી રહેશે. હા, યોગ્ય જ છે. કેમ કે અમુક પનીર ડુપ્લિકેટ આવી જાય છે, બનાવે છે લોકો, અને માર્કેટમાં પનીર ઘણું ખરાબ જ આવે છે. એના માટે સરકારનો નિર્ણય યોગ્ય છે. તપાસણી જરૂરી છે. કેમ કે ઘણા પનીર એવા શરીરને નુકસાનકારક હોય છે. જે યોગ્ય નિર્ણય સારો છે સરકારનો. ને લાગે છે કે હોટલના પનીરમાં ભેળસેળ થાય છે? એવું તો આપણે કહી નહીં શકતા, પણ ચકાસી દેવું જોઈએ. સરકારની સૂચના મુજબ ઘણી જગ્યાએ આવી જાય તો એ શરીર માટે નુકસાનકારક છે. સસ્તું પનીર કે શુદ્ધ પનીર, તમારી પસંદગી શું છે? શુદ્ધ પનીર જ સારું. સસ્તું પનીરમાં તો મિલાવટ જ હોય છે. પનીરની ડીશ મોંઘી થાય તો તમને બહારનું ખાવાનું ઘટાડશો કે વધારશો? હવે તો એ આપણા ઉપર નથી, પબ્લિક પર છે. ઘણા લોકો ખાય છે, ઘણા નથી ખાતા. એ આપણા ઉપર ડિપેન્ડ છે. હોટલ પનીર વાનગી લેતા પહેલા તમે ગુણવત્તા તપાસો છો? ના, એ તો આપણે નહીં તપાસતા છે. એનાલોગ અને અસલી પનીર વચ્ચેનો તફાવત ખબર છે તમને? અચ્છા, એમાં તો આપણે બહુ ડિટેલ ખબર નથી પનીરમાં તો. કેમ કે આપણે તો ખાય એટલે પનીર ખાય, આમાં બીજી તો આપણે ખબર નહીં પડતી કઈ ક્વોલિટી શું. માત્ર પ્રતિબંધ નહીં, કડક ચેકિંગ પણ કરવું જોઈએ એવું લાગે છે તમને? હા, કડક ચેકિંગ કરવું જોઈએ અને થશે બી. સરકારના નિર્ણય યોગ્ય છે અને આનો રેલો ગુજરાત અને આખા ભારત દેશમાં છે. હોટલ રેસ્ટોરન્ટમાં પનીરની ગુણવત્તા અંગે તમને વિશ્વાસ છે ખરો? હવે આપણે તો અહીંયા છોટાઉદેપુર પૂરતું પનીર ખાઈએ છીએ. બહાર જઈએ તો પનીર ખાતા નથી, બરાબર છે. બીજી હોટલોમાં તો આપણે કોઈ દિવસ પનીર બહાર ખાતા નથી. અહીંયા તો આપણે જે ખાઈએ છીએ આપણે યોગ્યતા પ્રમાણે ખાઈએ છીએ. હોટલના પનીરની કઈ વસ્તુથી બનેલું છે માહિતી મળવી જોઈએ ખરી? હા, એ તો હવે માહિતી તો એ લોકોને હવે ફૂડ ચકાસણીવાળાને અધિકારીઓને હશે. આપણામાં એવું તો પનીર આપણે ખબર ના પડે કે કઈ રીતના બનતું હશે, શું છે. આ પનીરથી આ પ્રતિબંધથી ગ્રાહકોને ફાયદો થશે કે ખિસ્સા પર ભાર પડશે? ના ના, ફાયદો જ છે ને. શરીર તમારું બગડતું હોય, તમારા સ્વાસ્થ્યના ચેડા સાથે આ થાય એ તો યોગ્ય નથી. એમ તપાસ જરૂરી છે. અને પનીરમાં અગાઉ આ લોકો ભેળસેળ કરીને પકડાયેલી બી છે. ઘણી જગ્યાએ પનીર ખોટું પકડાય છે. એના માટે ચકાસણી જરૂરી છે. ત્યારે આપણે લોકો સાથે વાત કરીએ તો લોકોએ પનીર બાબતે જણાવ્યું કે એનાલોગ પનીર જે આવે છે તે ખરેખર સ્વાસ્થ્ય માટે ચેડા હોતું હોય છે અને અન્ય પણ પનીર જે હોય છે તેમાં પણ ભેળસેળ હોતું હોય છે. ત્યારે લોકોએ માંગ કરી છે કે સરકાર ખરેખર આજે પનીર બાબતે ધ્યાન આપે અને રેસ્ટોરન્ટ હોય કે હોટલ હોય તેના અંદર તપાસ પણ કરે, જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તેવી લોકોએ માંગ પણ કરી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. એનાલોગ પનીર પર જે સરકારે નિર્ણય લીધો છે અને તેના પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે આ કેટલો યોગ્ય છે કે શું છે એ બાબતે આપણે અમરેલી જિલ્લાની જનતાની સાથે જ સીધી જ વાતો કરીશું અને એમની પાસે તેમના મંતવ્ય જાણીશું. નિર્ણય એકદમ યોગ્ય એટલા માટે છે કે સરકારે જે નિર્ણય લીધો છે એ નાગરિકોના સ્વસ્થ સ્વાસ્થ્યના હિતમાં લીધો છે. એનાલોગ પનીર કાયદેસર રીતે કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે, દૂધમાંથી બનતું નથી. એ એક પ્રકારની વનસ્પતિ તેલની જેમ જ બનતું હોય છે અને એમાં અનેક પ્રકારના કેમિકલને મિક્સ કરવામાં આવતા હોય છે. હવે આ પ્રકારના પનીર જે એને કાયદેસર ડુપ્લિકેટ પનીર પણ આપણે કહી શકીએ એનાલોગને. હવે એનાલોગ પનીર ખાવાથી હૃદયરોગ અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીની પૂર્ણ સંભાવનાઓ રહેલી છે. અને અત્યારે જે રીતે માર્કેટની અંદર બેફામ આ પ્રકારના પનીરનો પ્રયોગ થઈ રહ્યો હતો એ સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું નુકસાનકારક હતું. ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાને આ નિર્ણય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા જોઈએ કે તેમણે જનતા નાગરિકોના હિતમાં આટલો સારો નિર્ણય લઈ અને એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાવ્યો છે. એ સંભાવના તો અત્યારે પણ છે કે શુદ્ધ પનીર હોય એનો ભાવ હંમેશા એનાલોગ પનીર કરતાં વધુ જ હોવાનો છે. પણ સામે જે ખરીદનાર છે પણ પોતાનું સ્વાસ્થ્યને જોવે તો એને ખ્યાલ આવે કે 150 રૂપિયાનું એનાલોગ મળતું હોય ને એની સામે 250 રૂપિયાનું મળતું હોય
તો બંનેમાં જમીન આસમાનનો અંતર છે. કારણ કે પનીર છે શુદ્ધ દૂધમાંથી બને, દૂધ સિવાય પનીર ન બને. અને જ્યારે એનાલોગ પનીર છે તો કમ્પલસરી કેમિકલ, આ વનસ્પતિ તેલ એનું મિશ્રણ થાય છે, કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. એટલે જે સસ્તું છે એ કેમિકલ આપણે આપણા શરીરમાં નાખીએ છીએ. એટલે પૈસાની દ્રષ્ટિએ 100% ભાવ વધે. અને માર્કેટની અંદર આ પ્રતિબંધ આવ્યો છે, એટલે એનાલોગ ઉપર પ્રતિબંધ આવ્યો છે, એટલે શુદ્ધ પનીરના ભાવમાં પણ વધારો થાય. કારણ કે ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ લાગુ પડે, અને સપ્લાય પૂરી ન થાય ત્યારે ડિમાન્ડ વધેલી હોય તો એનો ભાવ વધે. પરંતુ આ નાગરિકોના સ્વાસ્થ્યના હિતની વાત છે. એટલે કે મારે પોતાને પનીર ખાવું હોય તો શુદ્ધ ખાવું જોઈએ, એવું હું સ્પષ્ટપણે માનું છું. નિયમ બન્યો છે એટલે ધીમે ધીમે એની પ્રક્રિયા પણ થશે. એટલે જ્યાં જ્યાં ધ્યાનમાં આવશે કે આ ભેળસેળ કરનારા, પનીરોમાં ખાસ કરીને ભેળસેળ બહુ થતું હતું, અને એના લીધે જે સ્વાસ્થ્ય પર, દાખલા તરીકે કોઈ એનું ફૂડ બનાવે છે, એટલે દાખલા કે પનીરમાં પનીરના શાક બનાવે છે, પનીર બધામાં નાખે છે, કોઈ સંભવ નથી સામાન્ય રીતે. એટલે પનીરની અંદર એક માત્રા સુધી કેમિકલની ભેળસેળ થતી હતી ત્યાં સુધી તો લોકો સ્વીકાર્ય હોય, પણ અત્યારે જે રીતે બેફામ થઈ રહ્યું હતું એના માટે થઈને આ જરૂરી હોય એવું યોગ્ય છે કે આ સરકારે ખૂબ સારો નિર્ણય લીધો. ચોક્કસપણે એનાલોગનો પ્રતિબંધ સરકાર દ્વારા જે લાવવામાં આવ્યો છે એ ખરેખર જરૂરિયાતવાળું છે. અને લોકોને એનાલોગ પનીરનું એકદમ જે સેવન થતું હતું અને તે બંધ કરી અને શુદ્ધ પનીર થાય કે ઓછું રેસ્ટોરન્ટમાં એનો વપરાશ ઘટે તે દિશામાં સરકાર પગલાં ભરી રહી છે. ખૂબ સારી અને સરાહનીય બાબત છે. મારું તો હંમેશા શુદ્ધ પનીરની જ હોય, અને સામાન્ય રીતે બધા લોકોની પણ પસંદગી શુદ્ધ પનીરની જ હોય. સામાન્ય રીતે તો હોટલમાં આપણે પનીર લેતા હોય ત્યારે ગુણવત્તા તો તપાસતા નથી હોતા, પણ શુદ્ધ હોય તેવું આપણે માની લઈએ છીએ. આપણે સારું પનીર હોય અને એવું માનીને જ આપણે ચાલીએ છીએ, અને આપણે એ દિશામાં જ જોઈએ છીએ કે આ પનીર હોટલમાં જે વપરાય છે સારું જ હોય એવું માનીએ છીએ. 100% ફાયદો સાથે ગ્રાહકોને સરકારનું જે સરાહનીય આરોગ્ય મંત્રીએ જે પગલું લીધું છે એ ખૂબ જ પ્રજાજનોને અસર કરતું અને એના સ્વાસ્થ્ય, એના હિતમાં તેનું પગલું છે. અને 100% આગામી દિવસોમાં એ પગલું સારું ફાયદાકારક સાબિત થશે. 100% સરકારનો નિર્ણય યોગ્ય નિર્ણય છે. મોટાભાગે ઘણી બધી હોટલમાં થતું હોય છે અને સારી હોટલોમાં ન પણ થતું હોય. પનીરની ડીશ મોંઘી થાય અને શુદ્ધ પનીર મળતું હોય તો મોંઘું મળે તો પણ એમાં કોઈ પ્રશ્ન નથી. મોટાભાગે તો સારી હોટલોની અંદર શુદ્ધ પનીર આવતું હોય છે, એટલે ગુણવત્તા તપાસવાનો કોઈ મતલબ નથી. ને આમ જોઈએ તો ગુણવત્તા કઈ રીતે તપાસવી એ પણ એક વિચારવા જેવો મુદ્દો છે. મોટાભાગે તો ખ્યાલ હોતો નથી. 100% સરકારે પનીર ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને દરેક હોટલની અંદર 100% શુદ્ધ પનીરનો ઉપયોગ થાય એવા આગ્રહ રાખવો જોઈએ સરકારે. મોટાભાગની હોટલો જે સારી હોટલો છે એમાં શુદ્ધ પનીર મળતું હોય છે એવો વિશ્વાસ છે, પણ છતાં પણ સરકારે આની ઉપર કડક પગલાં લઈ અને શુદ્ધ પનીર દરેક હોટલમાં મળે એવો મારો આગ્રહ છે. 100% ભાવ વધે તો પણ શુદ્ધ જ પનીર ખાવું એવો મારો આગ્રહ છે. 100% જોખમી છે જ. ગ્રાહકોને સ્વાસ્થ્ય માટે 100% ફાયદો થશે. ખીચા પર ભાર પડે એ વસ્તુ સાચી છે, પણ સ્વાસ્થ્ય પણ એ સાથોસાથ એટલું જ જરૂરી છે. હા, મારા મતે ચોક્કસ યોગ્ય નિર્ણય છે અને સમયસર પણ લેવાનો છે. હું વ્યક્તિગત એવું માનું છું, ઓછું ખાઓ પણ સારું ખાઓ. હું ક્વોલિટીને માન આપવા વાળો માણસ છું. મારી દ્રષ્ટિએ શુદ્ધતા ખોરાકમાં તો ખરેખર પ્રાથમિકતા જ હોવી જોઈએ. હાલ સરકારે જે આ કડક નિર્ણય કર્યો છે એના આધારે એવું કહી શકાય કે અત્યારે હોટેલોમાં મળતા પનીર ઉપર વિશ્વાસ મૂકી શકાય એવું નથી. પણ સરકારના આ પગલાંથી હવે એવું લાગે છે કે ચોક્કસ મોંઘું પણ સારું મળશે. હા, એને પામ તેલમાંથી જે બનાવટ કરવામાં આવે છે સોયાબીનમાંથી, તો એ ચોક્કસ શારીરિક રીતે નુકસાન કરે છે. હેલ્થ માટે ખરેખર જોખમી હોય તો જ સરકારશ્રીનો આવો ઉત્તમ નિર્ણય હોઈ શકે છે. ગ્રાહકોને શુદ્ધ ખાવા મળશે એ હું ચોક્કસ કહી શકું. શુદ્ધ ખાવા માટે અને સારી ક્વોલિટીનો લાભ મળશે એવું હું માનું છું. એનાલોગ પનીર પર જે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે એ પ્રતિબંધને અમરેલી જિલ્લાની જનતાએ યોગ્ય ગણાવ્યો છે, અને હજુ પણ સરકારે આ એનાલોગ પનીર પર કડકમાં કડક પગલાઓ લેવા જોઈએ અને કડકમાં કડક એમના પર નિર્ણયો અને
કાર્યવાહીઓ થવી જોઈએ એવું પણ અમરેલીની જનતા જણાવી રહી છે. જો શુદ્ધ અને સારું પનીર માર્કેટની અંદર ઊંચા ભાવે પણ મળશે તો અમરેલીની જનતા એ શુદ્ધ જ ખાવાનું પસંદ કરશે. હાલ મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર અને ચીઝ અને બટર બાબતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આ અંગે સુરેન્દ્રનગર વાસીઓ શું કહી રહ્યા છે, આવો જાણીએ પ્રદેશ વાચામાં. એમાં તો હવે કંઈ કહેવા જેવું તો કંઈ રહ્યું નથી. આ સરકારે તો હવે પ્રતિબંધ મૂકી દીધો હોય, પણ હવે શું કરીએ. હવે પણ પનીરનો તો આ પ્રશ્ન બધે છે જ ને. હોટલોમાં મેન તો સરકારે જ આ બધું ધ્યાન દેવાનું હોય પહેલાં તો, કે ક્યાં જ ડુપ્લિકેટ બને છે, ક્યાં નથી બનતું, એ સરકારને પહેલાં જોવાનું, પછી આગળ બીજી કાર્યવાહી કરે. નુકસાન તો એમાં જાય જ ને, કે એમાં તો કંઈ ખબર જ ન હોય કે આ કયું પનીર છે, એમાં કે ડુપ્લિકેટ છે, સારું છે, કંપનીનું છે, અમૂલ કંપનીનું છે, કોણ વાપરે છે, શું ખ્યાલ હવે. તો દેખીતું જ છે ને, મોંઘા જ થાય ને. હવે કે અનાલોગ પનીર જે બંધ કરાવ્યું, પછી સારું પનીર બનાવ્યું તો એની પ્રાઇસ તો ઊંચી જવાની જ છે ને. અત્યારે હોટલમાં તો એ પોતે બનાવે છે એટલે થોડું ઊંચું જ પડે ને. પનીરના ભાવ પછી આમે શાકના ભાવ વધે છે. તમારી ગણતરીએ કેટલા લીટરમાંથી કેટલા કિલો પનીર બનતું હશે? હું અંદાજે એવું માનું કે 20 લીટરમાં 2.5 કિલો જેવું પનીર અંદાજે થાય. બહુ સરસ વધારવા જેવી વાત છે. જે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ ખૂબ જ સરાહનીય છે, અને એના એ નિર્ણયથી જે એનાલોગ પનીર વિશે જે અત્યારે પ્રોહિબિટેડ કર્યું છે ગુજરાતમાંથી, એ બહુ સારી વાત છે. અને એ કરવું વહેલા જરૂરી હતું, પણ અત્યારે પણ કર્યું છે, એ બહુ સારી વસ્તુ છે. એના હિસાબે ખૂબ જ નાના બાળકો જે પનીરના શોખીન હોય, હોટલોમાં રેસ્ટોરન્ટોમાં જમવા જતા હોય, અને એવા આવા પ્રકારના પનીરો જે વનસ્પતિમાંથી બનાવવામાં આવે, અલગ અલગ ઘણી બધી રીતે અલગ અલગ પ્રકારના એનાલોગ પનીર બનતા હતા, જેના હિસાબે થઈને આપણા સમાજની અંદર હમણાં કેન્સરોના દૂષણ પણ વધતા ગયા છે. ખાસ કરીને ફેટી લીવરની સમસ્યા વધારે થવા માંડી છે આવા ખરાબ પનીરના લીધે. એટલે બહુ સરકારે સરાહનીય કામગીરી કરી છે પનીર માટે. હા, 100% કોઈ પણ વસ્તુ મિશ્રણવાળી હોય તો હાનિકારક હોય જ છે. એમાં ખાસ કરીને પનીર રહ્યું હોય, જે નાના બાળકો જે ખાવાના શોખીન હોટલોમાં હોય છે. અને કોઈ વ્યક્તિ, આજે હું પણ હોટલમાં જતા હોય તો પણ હું નથી ચેક કરતો કે હોટલમાં કઈ પ્રકારનું પનીર મળે છે, શુદ્ધ પનીર છે કે પછી આ રીતનું મિલાવટવાળું પનીર છે. અને પનીરના પેકિંગને એ રીતનું આવે છે, ખબર જ નથી પડતી સામાન્ય માણસને કે આ ઓરિજિનલ વસ્તુ છે કે નહીં. અને આની પાછળ છે ને, હકીકતમાં સરકારે જે નિર્ણય લીધો છે ખૂબ સરસ છે, પણ પાછળ જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે એમને પણ એમને કામગીરીમાં સતત વધારો કરીને દરેક જગ્યાએ જે આ પ્રકારના પનીરો પકડે અને એની ઉપર પ્રોહિબિટેડ લાવીને એમને બંધ કરાવરાવે. જે તે હોટલો હોય કે રેસ્ટોરન્ટો હોય, એ બધી જગ્યાએ આ પનીરનો દુરુપયોગ થતો હોય, આવા પનીરનો એ બંધ કરાવવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની હોય છે. હા, એ પણ બહુ ખાસ વાત તમે કીધી છે કે જે જ્યાંથી પનીર આવે, જે મૂળ જે છે એ મૂળને નાબૂદ કરવા, મૂળમાં જઈને સરકાર જો નિયમ કરે, જે મોટી ડેરીઓ હોય, જે ડેરી દ્વારા પ્રોડક્શન કરવામાં આવતી હોય, જે કંપની દ્વારા પ્રોડક્શન કરવામાં આવતું હોય, હવે એની ઉપર ખાસ, કારણ કે સૌથી વધારે હોલસેલમાં પનીર જે તે મોટી ડેરીઓ હોય એ વેચતા હોય છે, તો સરકારની પણ એ જવાબદારી બને છે. FSSAIની પણ જવાબદારી બને છે, ફૂડ એન્ડ ડ્રગ્સની પણ જવાબદારી બને છે કે ત્યાં જાય અને ડેરીમાંથી પણ એના સેમ્પલો લે અને લેબોરેટરીમાં મૂકીને એને સાબિત કરે કે આ ઓરિજિનલ પનીર છે કે નહીં. ના, મેં હમણાં આપણે કીધું એમ કે હું પણ નથી કરતો, કોઈ કરતું નથી હોટલોનો પનીરમાં, કારણ કે હોટલના બહાર દરવાજે જે એનું રસોડું હોય ને કિચનમાં, એમાં લખેલું જ હોય છે કે અંદર કોઈ પ્રવેશ કરવો નહીં. સુરેન્દ્રનગર વાસીઓ એનાલોગ પનીર અને ચીઝ ને એ બટર ને જે કંઈ એનાલોગમાંથી બને છે તે પ્રોડક્ટો ઉપર પૂરતું નિયંત્રણ સરકાર દ્વારા રાખવું જોઈએ. દર મહિને આ અંગે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવું જોઈએ, અને આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નાના બાળકો આને વધુ ખાતા હોય છે, તો આ અંગે ગંભીરતા દાખવી અને જે અત્યારે પ્રતિબંધ લાગવામાં આવ્યો છે, ત્યારે આ ખાદ્ય વસ્તુઓ ઉપર વધુ કડક અમલવારી થાય તેવું સુરેન્દ્રનગર વાસીઓ કહી રહ્યા છે. જિગ્નેશ પંડ્યા, પ્રદેશ 24, સુરેન્દ્રનગર. ગુજરાત સરકાર દ્વારા જે પનીર, ચીઝ અને બટર એનાલોગ ઉપર જે બેન મૂકવામાં આવ્યો છે તેને લઈ અને આ ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના લોકો સાથે આપણે સીધી જ વાત કરીશું. ખાસ કરીને આનાથી કેટલું સ્વાસ્થ્ય બગડે છે, સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે. જે નાની ઉંમરના જે બાળકો છે તે પણ ઘણી વખત
પનીર, ચીઝ અને બટરનો એનાલોગનો ઉપયોગ કરતા હોય છે. તેને લઈને આપણે લોકો સાથે સીધી જ વાત કરશું. હાલ તો જુનાગઢમાં ક્યારેક ક્યારેક છાપામાં ને ન્યૂઝમાં આવે છે કે ભાઈ ફૂડ શાખા દ્વારા અહીંયા 2-3 જગ્યાએ રેડ પાડવામાં આવી છે અને થોડા સેમ્પલો લેવામાં આવી છે. ખાસ કરીને પનીર અને ચીઝની વાત કરીએ તો અત્યારે બાળકોમાં લોકપ્રિય હોય ને તો ચીઝ ને પનીર છે અને અવારનવાર ચીઝ પનીર ખાવા માટે બાળકો જીદો કરતા હોય છે અને આપણે લઈ આવી પણ દેતા હોય. ત્યારે આપણા ધ્યાનમાં નથી આવતું કે ભાઈ આ એના લોક છે કે ઓરિજિનલ છે. ખરેખર તો આ વસ્તુ સરકારને પહેલા જાગૃત કરવાની જરૂર હતી. આજે જ્યારે આટલા કેન્સરના દર્દીઓ વધી ગયા છે, આટલા હાર્ટના દર્દીઓ વધી ગયા છે, ત્યારે સરકાર જાગી છે. ભલે મોડી જાગી પણ જાગી એ સારી વાત છે. ખાસ કરીને આંખે વળગે એવું તો ચેકિંગ કરવામાં આવતું જ નથી અને જ્યાં ખૂબ જગ્યાએ ચેકિંગ થાય છે ત્યાં પણ થોડો સમય જાય તો એવું સાંભળવામાં આવે છે કે ભાઈ સેમ્પલમાં કોઈ નેગેટિવ મળ્યું નથી, બધું પોઝિટિવ જ છે. તો ખરેખર શું જુનાગઢમાં પોઝિટિવ જ ચાલે છે બધું? અત્યારે આટલા રેસ્ટોરન્ટો છે, મોટી મોટી હોટલો છે, એમાં પણ પનીરનો બેફામ ઉપયોગ થાય છે. અત્યારે આપણે જોઈએ જ છીએ કે ભાઈ પનીર અને ચીઝ ઉપર જ અત્યારે બધું હાલે છે માર્કેટ વધારે. અને પંજાબી છે કે ચાઇનીઝ છે, બધામાં અત્યારે ચીઝ અને પનીર ફેવરિટ વસ્તુ થઈ ગઈ છે માણસોની, જે જોઈએ તો. પરંતુ ક્યાંક ને ક્યાંક ફૂડ શાખા ચેકિંગ કરવાના અભાવને હિસાબે ખરાબ વસ્તુ માણસોના પેટમાં કોર્પોરેશન દ્વારા જાય છે એવું તો સ્પષ્ટ દેખાય છે. કેમ કે આપણે અહીંયા જ આપણી પાસે લેબોરેટરી છે, એવું એમને થોડા સમય પહેલા છાપામાં હતું કે ભાઈ આપણી ફૂડ લેબોરેટરી બહુ સક્ષમ થઈ ગઈ છે અને આટલું આપણે મશીનરી વધારી છે, આટલો સ્ટાફ વધાર્યો છે. તો ક્યાંક ને ક્યાંક તો આ લોકો ઉણા ઉતરતા હોય એવું તો સ્પષ્ટ જ દેખાય છે. એવું તો પ્રાથમિક દ્રષ્ટિએ તો દેખાય છે. અને આજે તમે છાપા વાંચો તો એવું દેખાય છે સામે કે ભાઈ આજે આટલા કેસ કેન્સરોના એવા છે, આટલા હાર્ટના એવા છે અને નાના નાના બાળકોમાં અત્યારે જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ ઘટતી જાય છે. જ્યારે આપણે એને આ વસ્તુઓ બધી ખવડાવીએ છીએ, આવા પનીરો ને ચીઝ ને આપણે શું કામ ખવડાવીએ છીએ કે ભાઈ એમાંથી આપણે જે ખરેખર તો આમ તો આપણે તો સાંભળવામાં આવ્યું છે કે ભાઈ પનીર અને દૂધની વસ્તુ છે ને એમાંથી વિટામિન B12 ભરપૂર પ્રમાણમાં મળે છે કે જે વેજીટેરિયન માણસો છે એમને આનો લાભ આમાંથી જ મળે છે વધારે પડતો. એટલે આપણે વધારે ખવડાવવાનો પણ આગ્રહ રાખતા હોઈએ. પણ અત્યારે સરકારશ્રીએ જયારે બેન્ડ માર્યું છે ત્યારે આપણને જાણવા મળ્યું કે ભાઈ આ તો આપણે ઝેર જ નાખતા હતા આપણા બાળકોના પેટમાં. આ તો એક સ્પષ્ટ વસ્તુ દેખાય છે. બાળકો સાથે ચેડા થાય છે એવું સ્પષ્ટ જ દેખાય છે કે ભાઈ આમાં બાળકોનો મોટા પ્રમાણમાં ભોગ લેવાય એવું દેખાય છે કે આ બાળકો મોટા થઈને કરશે શું? આજે નાનેથી જ એની ઇમ્યુનિટી જો બુસ્ટ નહીં થાય, અત્યારે એની ઇમ્યુનિટીની ખાસ જરૂર હોય છે, અત્યારે બુસ્ટ નહીં થાય અને આવી વસ્તુમાં ડુપ્લિકેટ આવતું હશે તો આ પ્રશ્નો ઊભા થવાના છે. અને ખરેખર તો મનપાએ એક અભિયાન ચલાવવું જોઈએ અને જાગૃત માણસોને કરવા જોઈએ. અને એનાથી નહીં વિશેષ કે જે પણ હોટલોમાં ને રેસ્ટોરન્ટમાં કે દુકાનોમાં જે પનીર અને ચીઝના જે સેમ્પલો લેવાના છે એ 3 દિવસે 4 દિવસે એકાદી વાર તો આ સેમ્પલ લઈ અને એનું ટેસ્ટિંગ કરવું જ જોઈએ, જેથી કરીને માણસોને સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય અને સારી ક્વોલિટી એને મળે. અત્યારે જે ગવર્મેન્ટના ધ્યાનમાં આવ્યું કે આ પનીર, બટર, ચીઝ જે આજ દી સુધી કોઈ બી ન ખવાતા અને માણસના સ્વાસ્થ્યને કોઈ પણ જાતની તકલીફ નથી, આ બાયણાના જે જંક ફૂડ આવ્યા છે, પનીર છે, બટર છે, ચીઝ છે, જેનાથી હરેક ચીજમાં અત્યારે વપરાય છે, તો એનાથી એનું પ્રોડક્ટ જે રીતનું થાય છે, હવે એ પ્રોડક્ટ શેનું થાય છે કોઈને ખબર જ નથી પડતી. પણ સારી સારી હોટલો ને સારા રેસ્ટોરન્ટમાં ને એક જ વાત આવે, બસ પનીરની ચીજ ખવડાવો, પનીરની ચીજ ખવડાવો. પણ એ ખાધા પછી મારા પોતાનો જાત અનુભવ છે કે ખાધા પછી 3-4 કલાક સુધી એ ચીજ ડાયજેસ્ટ નથી થતી. તો આ ચીજ સરકારે શેનાથી બને છે, કઈ રીતની બને છે, એની ઉપર સરકારે વહેલી તકે વધારે ધ્યાન દેવાની જરૂર છે. અને સરકારે આમાં વહેલી તકે છે ને આ લોકોને અત્યારે બેન કરી સારી વાત છે, પણ હવે આ ચીજ કાયમ માટે બેન રહેવી જોઈએ એવી અત્યારે મારી પોતાની એવી લાગણી છે. આ બાળકો માટે તો બહુ હાનિકારક છે. જો આપણે મોટાઓને આ ડાયજેસ્ટ ન થતું હોય તો બાળકો ખાય તો બાળકોની અત્યારે એટલી બધી રોગ પ્રતિકાર શક્તિ સારી પણ ન હોય, કારણ કે એક તો બાળ અવસ્થા હોય, જેથી કરીને બાળકોને તો આ ચીજ દેવાય જ નહીં, કારણ કે આ ઘડીકમાં પચે નહીં. તો અને આ પનીરની ને પંજાબીની આઈટમ બધી એવી છે કે મોસ્ટ ઓફ લોકો સાંજે જ ખાય છે. હકીકતે સાંજે ખાધા પછી લોકો છે ને કોઈ જાતનું વર્ક નથી કરતા, જેથી કરીને ઘરે જઈને આરામ કરે ને એટલે આ સમૂકાનું લોકોને ડાયજેસ્ટ થવામાં બહુ તકલીફ પડે.
બહારનું ખાવાનું ટ્રેડ પણ થઈ ગયો છે. પીઝા છે, બર્ગર છે, જે અત્યારે ખવાય છે, જેની કિંમત પણ એટલી બધી કોસ્ટલી હોય છે કે નાના માણસોને તો પોસાતા પણ નથી. પણ છતાં એમના છોકરાઓ એમ કહેતા હોય છે કે ભાઈ પપ્પા મારે ખાવું છે પીઝા બર્ગર, તો આજે ના પાડવી હોય છતાં પણ એને હા પાડવી પડે. કારણ કે ગામ આખાના છોકરા ખાતા હોય ને બધા સાંભળતા હોય, એટલે હકીકત એ ફેમિલી ખવડાવવા રાજી ન હોય, પણ બીજાના છોકરા ખાતા હોય ને પોતાના છોકરાને ન ખવડાવી શકે. એટલે ફરજિયાત એ પોસાય કે ન પોસાય, મને કમને ધરાર ખવડાવે છે. હકીકતે એક તો આ બેની થવું જોઈએ, આ નુકસાન કરતા છે અને કોસ્ટલી પણ એવું છે કે નાના માણસોને તો આ પોસાતું જ નથી. હાલ આપણે જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટર આની ઉપર બેન કરવામાં આવ્યું છે. ખરેખર જે વસ્તુ આમ તો સારી છે, પરંતુ આ અગાઉ જે વહેલી તકે આ કરવાની જરૂર હતી. કે અત્યારે આપણે જોઈએ કે 70 થી 80 હજાર દર વર્ષે ગુજરાતમાં કેન્સરથી માંડી અને હૃદય રોગના જે મૃત્યુ થાય છે, એ તમામ બાબતે આપણે જોઈએ કે આવી જે ખાદ્ય પદાર્થો છે જે ડુપ્લિકેટ બનાવવામાં આવે છે, એમાં ખાસ કરીને દૂધમાંથી બનતી વસ્તુઓ, આ જે તમામ વસ્તુઓ છે એ નાના બાળકોથી માંડી અને વૃદ્ધ લોકો સુધી તમામ આ આવશ્યક ચીજ વસ્તુમાં દૂધથી માંડીને બનાવટો આવે છે. અને આમાં મોટા પાયે આપણે જોઈએ કે અવારનવાર પ્રેસ મીડિયા તથા તમામ જગ્યાએથી જે જાહેર આવે છે કે અહીંથી પકડાણું હજારો લીટર દૂધ પકડાણું. તો આ બાબતે ખરેખર સરકારે વહેલી જાગવાની જરૂર હતી. અત્યારે મોટા પાયે આપણે જોઈએ કે હાર્ટ પેશન્ટ વધી ગયા છે, બ્લોકેજથી માંડી તમામ જે એનાલોગ ચીજ પનીરને જે આવે છે એની હિસાબે થાય. કારણ કે મોટી માત્રામાં રેસ્ટોરન્ટો અને જાહેર જગ્યાએ જે આ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે એમાં ફૂડ શાખા દ્વારા કોઈ પણ ચેકિંગ કરવામાં નથી આવતું. એને હિસાબે આપણે જોઈએ કે અત્યારે ગુજરાતમાં મોટા પાયે સ્વાસ્થ્ય બાબતે ગંભીર પરિસ્થિતિઓ ઊભી થઈ છે. અને બીજી તરફ આપણે જોઈએ કે સરકારે આ કાયદો કર્યો, તો આ કાયદો કેટલો કારગર થશે? કારણ કે ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યો છે, દારૂ બંધી છે. તો આપણે જોઈએ કે કેટલી મોટી માત્રામાં દારૂ વેચાઈ રહ્યો છે. એ દારૂમાંથી આપણે જોઈએ કે હપ્તાઓ લેવાઈ રહ્યા છે. એવી જ રીતે આપણે જોઈએ કે અત્યારે જ્યારે જે વસ્તુઓ બેન કરવામાં આવે છે એ ડબલ વેગથી વેચાય છે. કારણ કે એમાં ભાવ વધારો પણ આવે છે અને છાને ખૂણે આવી વસ્તુઓ વેચાય છે તથા લોકોને પીરસવામાં પણ આવે છે. હવે એવું થશે કે અધિકારીઓ દ્વારા જે ફૂડ શાખાનાથી માંડી તમામ જે આ ચેકિંગમાં હશે એમને મોટી મલાઈઓ મળશે. કારણ કે આ જે ચેકિંગના નામે મોટા પાયે રેસ્ટોરન્ટથી માંડી જે હોટલો છે એમની પાસેથી મોટા પાયે આવા પૈસાઓ ઉઘરાવવામાં આવશે, ભ્રષ્ટાચાર વધશે. ખરેખર આ જે પનીરનું જે ઉત્પાદન કરતા હોય એમને જ ત્યાંથી રોક લગાવવાની જરૂર છે. આવી કંપનીઓ, એજન્સીઓ, બહારથી આવતી હોય વસ્તુઓ, અને કડકમાં કડક આ બાબતે જો કાયદો કરવામાં આવે અને ડેઈલી જેટલા રેસ્ટોરન્ટ હોય છે, હોટલો હોય છે કે જ્યાં પણ આવી ખાદ્ય પદાર્થો વેચાતી હોય છે એમાં નિયમિત ફૂડ સેમ્પલો લઈ અને નિયમિત આનું ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે. અન્યથા આ જે કાયદો બનાવવામાં આવે છે માત્ર કાગળ ઉપર રહે છે. આનો કોઈ પણ જાતનો લોકોને લાભ નહીં મળે, પરંતુ આમાં અધિકારીઓ અને ઘણા બધા જે છે એમને મોટો બધો ફાયદો થશે. કારણ કે કરપ્શન વધશે. જુનાગઢમાં આપણે જોઈએ કે 6 થી 8 મહિના પહેલા ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી કરોડોના ખર્ચે બનાવવામાં આવી. 7 થી 8 થી 11 કરોડ બજેટમાં લીધેલા છે કે 11 કરોડના ખર્ચે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવામાં આવી રહી છે. એમાં 4 થી 5 કરોડ રૂપિયાની આસપાસના સાધનો પણ મૂકવામાં આવ્યા છે, સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે. અને નવી ભરતીમાં ફૂડ ઇન્સ્પેક્ટરની પણ ભરતી કરવામાં આવી છે. પરંતુ આ લોકો આપણે જોઈએ કે ક્યાંય પણ ફૂડ સેમ્પલ લેવા નથી જતા. જે ફૂડ લેબોરેટરી બનાવવામાં આવી છે એમાં ફૂડના સેમ્પલો ટેસ્ટિંગ નથી થતા, એ વડોદરા ખાતે મોકલવામાં આવે છે. અને માત્ર આખા જુનાગઢમાં 5 થી 7 એક મહિનામાં માત્ર સેમ્પલો લેવામાં આવે. આપણે જોઈ શકીએ કે કેટલી હદે આ લોકોની બેદરકારી છે કે ભ્રષ્ટાચાર છે, કે આ જાણી જોઈને નથી લેવામાં આવતું કે તમારે સેટિંગ છે. એટલે ખરેખર આ બાબતે કડકમાં કડક કાયદો બનાવવાની જરૂર છે. માત્ર કાગળ ઉપર કાયદો બનાવવાથી કોઈ વસ્તુ નહીં. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. તો આ હતી અમારી વિશેષ રજૂઆત, પ્રદેશની વાચા. આખરે એનાલોગ પનીર પરનો પ્રતિબંધ યોગ્ય છે? શુદ્ધ પનીર માટે થોડા વધુ પૈસા ચૂકવવા તૈયાર છો કે પછી પનીરની ડીશ મોંઘી થશે તો બહાર ખાવાનું ઓછું કરશો? આ મુદ્દે આપનો શું અભિપ્રાય છે?
આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.